હેલો એવરીવન, ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, તમે જાણો છો કે ટાટ મેન્સની એક્ઝામમાં બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. આપણે ઓછા સમયની અંદર ઘણી બધી તૈયારી કરવાની બાકી હશે. એવા સમયે મિત્રો આપણને જો ડાઉટ રહે તો આપણી તૈયારી પ્રોપરલી ન થાય. ડાઉટ કેવા તો કે ઘણા મિત્રોના એવા મેસેજ છે, એવા ફોન છે કે અમારા માર્ક્સ 90થી 100ની વચ્ચે થાય છે. કોઈ કહે છે અમારા માર્ક્સ 100થી 110ની વચ્ચે થાય છે. તો શું અમારે મેન્સની તૈયારી કરવી જોઈએ? મિત્રો, મારા મત મુજબ તમારે 100% તૈયારી શરૂ કરવી જોઈએ. કારણ કે તૈયારી શરૂ કરવાનો કોઈ ગેરફાયદો નથી, પણ જો તૈયારી નથી કરતા અને મેન્સની અંદર નામ સિલેક્ટ થઈ જાય છે તો પછી આપણી માટે નુકસાનકારક છે. આપણે આવેલો ચાન્સ ખોઈશું એવું એની અંદર કહી શકાય. અને બીજી વાત મિત્રો, તમે એસઈબીની અંદર કોલ કર્યો હશે તો એની અંદર તમને જાણવા મળ્યું હશે કે મહેકમના આધારે જે મેન્સના કેન્ડિડેટ છે એમને બોલાવશે. મહેકમના આધારે એટલે શું? તો કે સમજી લો ગણિત વિજ્ઞાનના 200 શિક્ષકો લેવાના હશે, તો આ જે 200 શિક્ષકો લેવાના છે એના માટે મેન્સની અંદર કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા પડે? તો કે મિનિમમ 5%ને બોલાવવા પડે. 5 ગણા વિદ્યાર્થીઓને બોલાવવા પડે ને, કારણ કે આપણા જે મેન્સ છે એનો ક્રાઇટેરિયા છે કે જે વિદ્યાર્થીઓ 60% ઉપર માર્ક્સ લાવશે એ લોકો મેરિટની અંદર આવવા માટે ક્વોલિફાય કહેવાશે. તો એવું તો છે જ નહીં કે 200 લોકોને બોલાવશે ને 260% ઉપર લાવી દેશે. એના માટે એમને બીજી એક્ઝામોની અંદર જેમ વધારે લે છે એમ અહીંયા 5 ગણા વિદ્યાર્થીઓ તો લેવા જોઈએ એવું મારું અનુમાન છે. બરાબર? સમજી લો કે 200ના 5 ગણા એટલે કે 1000 વિદ્યાર્થીઓને બોલાવે છે. તો કઈ 1000 બધા 130 વાળા 140 વાળા એવા નહીં હોય. કોઈક 140 વાળા હશે 100 જણા, કોઈક હશે 100 જણા 130 વાળા, 100 જણા 120 વાળા હોય, અથવા તો 200 જણા 120 વાળા હોય, 110 વાળા હોઈ શકે 200 જણા. તો પણ 100 વાળો અથવા તો 100થી નીચે વાળાનો ચાન્સ લાગી શકે છે. તો એટલા માટે કહું છું કે તૈયારી શરૂ કરી દો. આવવું હોય તો આવે, ન આવવું હોય તો ના આવે, પણ એવું ના થાય કે જ્યારે આવે ત્યારે આપણે તૈયારીમાં લેટ પડ્યા હોઈએ. બરાબર? તૈયારી કરવાનું કોઈ જ નુકસાન નથી. તો આ વાત ખાસ મગજમાં ફિટ કરી લો, ક્લિયર થઈ જાઓ, નિશંક બની જાઓ અને તૈયારી શરૂ કરો. હવે મિત્રો, આજના વિડીયોમાં આપણે ટાટ માટે પત્રલેખન જોવાના છીએ. પત્રલેખન હોય કે નિબંધ હોય, આપણને અમુક જે ડાઉટ હોય, અમુક જે ક્વેશ્ચન્સ હોય થતા હોય કે આજે મેન્સની એક્ઝામ છે, પહેલી વાર છે, તો એની અંદર પત્ર કેટલા માર્ક્સનું પૂછાશે. પછી બીજો એવો પ્રશ્ન હોય કે કેટલા પેજની અંદર અમારે પત્ર લખવાનું છે. એનાથી આગળ મિત્રો કેટલા માર્ક્સ મળે તો સારા ગણાય. સમજી લો કે 10 માર્ક્સનો એસે પૂછેલો છે, અરે પત્ર પૂછેલો છે, તો 10માંથી કેટલા માર્ક્સ આવે તો સારા માર્ક્સ કહેવાય. કઈ બાબતોથી માર્ક્સ કપાય છે, કઈ બાબતો જે ન લખવી જોઈએ પત્રમાં કે જેનાથી માર્ક્સ કપાતા હોય છે, અને કેવી રીતે વધારે માર્ક્સ મેળવી શકાય, આ દરેક ક્વેશ્ચનનો આપણે જવાબ આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, આપણા એપ્લિકેશન કોર્સનો આ ડેમો લેક્ચર છે. આપણે ઓલરેડી એપ્લિકેશન કોર્સની અંદર કામ શરૂ કરી લીધું છે. કોર્સ વિશેની માહિતી જોઈ લો અહીંયા થોડીક. ટાટ મેન્સ ગુજરાતી પેપર 1 માટેનો આ કોર્સ છે, જેની અંદર આપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી કરવાના છીએ. મુખ્ય પરીક્ષાના દરેક ફોર્મેટની તૈયારી તમને આની અંદર મળશે. દરેક ફોર્મેટ એટલે પત્ર આવી જાય, સંક્ષેપ લેખન આવી જાય, એની અંદર ચર્ચાપત્ર આવી જશે, નિબંધ આવી જશે. તો આવા જેટલા પણ ફોર્મેટ છે એની જીસીઆરટી અનુસારની જે તૈયારી હોય તમને આની અંદર કરાવવામાં આવશે. એના સિવાય મિત્રો, શું વાંચવું, કેવી રીતે લખવું અને કેટલું લખવું, આ બધી જ બાબતોની આપણે વાત એની અંદર કરીશું. તો મિત્રો, આ કોર્સની અંદર 10/6/2023 સુધી 50% ડિસ્કાઉન્ટ છે. એટલે કે ઓલરેડી આ કોર્સ 1000 રૂપિયાનો છે, પણ અત્યારે એની પ્રાઇસ 1000 નહીં 499માં તમને પડશે 10 તારીખ સુધી. મિત્રો, આપણે એવો પૂરો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી પણ આ કોર્સ અફોર્ડેબલ રહે. તો એટલા માટેનો આપણો આ પ્રયત્ન છે. તમે જો ઈચ્છા હોય તો 10/6/2023 સુધીમાં આ કોર્સને પરચેસ કરી શકો છો. આપણે ઓલરેડી આ કોર્સનું કામકાજ શરૂ કરી લીધેલું છે. બીજી વાત મિત્રો, આપણે એક એવો પણ ઇનિશિયેટિવ શરૂ કર્યો છે કે આપણે દરરોજ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, કઈ ટેલિગ્રામ ચેનલ છે આપણી? ક્યુ સર, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. એની અંદર આપણે રોજ નિબંધનો એક ટોપિક આપીએ છીએ અને પત્રનો એક ટોપિક આપીએ છીએ, જેના ઉપર તમારે રોજ પ્રેક્ટિસ કરવાની હોય છે. અને તમારી ઈચ્છા હોય તો તમે એ પત્રને, એ નિબંધને સ્કેન કરીને, મેં એની અંદર એક નંબર પણ આપેલો છે ટેલિગ્રામ ચેનલમાં, એના ઉપર તમે મને સ્કેન કરીને મોકલી શકો છો. આપણે એ જેટલા પણ નિબંધ પત્રો ભેગા થશે એને આપણી એપ્લિકેશનની અંદર એક અલગ ફોલ્ડરની અંદર એને અપલોડ કરીશું, જેનાથી વિદ્યાર્થીઓ એકબીજાના પત્ર, એકબીજાના નિબંધ વાંચીને પણ પોતાની ભૂલો સુધારી શકે અને શીખી શકે. અને એ જે ફોલ્ડર છે મિત્રો, એ બિલકુલ ફ્રી હશે. એટલે એપ્લિકેશનની અંદર તમે એ જોઈ શકશો. તમારે વાંચવા હોય તો એ નિબંધ તમે ત્યાંથી વાંચી શકશો. હવે મિત્રો, આપણે આગળ વધીએ. સૌથી પહેલા આજે આપણે પત્ર લેખન જોવાનું છે.
તો પત્રલેખનના પ્રકારો કેટલા આપણને પહેલી વાત એ ખબર હોવી જોઈએ. તો પત્રલેખન મુખ્ય બે રીતે થતું હોય છે. કઈ બે રીતે થતું હોય છે? એની અંદર બે પ્રકારો પડતા હોય છે પત્રના. કયા બે પ્રકારો? પહેલો હોય છે ઔપચારિક, જેને આપણે અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ ફોર્મલ લેટર, અને બીજો હોય છે અનૌપચારિક, જેને આપણે કહેતા હોઈએ છીએ ઇનફોર્મલ લેટર. બરાબર. હવે મિત્રો ઔપચારિક અને અનૌપચારિક શું હોય? તો કે ઔપચારિક એટલે જેની અંદર આપણે કોઈ ઓફિશિયલ કામ માટે કોઈને પત્ર લખતા હોઈએ તો એને આપણે ઔપચારિક કહીશું. જેવી રીતે તમે કોઈ ફરિયાદ કરવા માટે અથવા તો તમે કોઈ વ્યક્તિને વિનંતી કરવા માટે કોઈ પત્ર લખતા હો છો તો એ પત્રને આપણે ઔપચારિક પત્ર કહીશું. હવે મિત્રો તમને પ્રશ્ન થાય કે પપ્પાને પ્રવાસે ફરવા જવું છે અને એના માટે આપણે પપ્પાને પત્ર લખીએ છીએ કે પપ્પા થોડાક પૈસા મોકલો ને, તો આ પણ વિનંતી થઈ, તો શું એ ઔપચારિક પત્ર કહેવાય? તો કે ના. જ્યાં તમારા ફેમિલી રિલેશન હોય, જ્યાં તમારા સંબંધો હોય અને ત્યાં તમે જે વાતચીત કરો છો એને આપણે ઔપચારિક પત્ર નથી કહેતા. આપણે કોઈ અધિકારીને પત્ર લખીએ, એક અધિકારી બીજા અધિકારીને પત્ર લખે, એક અધિકારી પોતાના જ કોઈ નીચેના કામ કરતા કોઈ વ્યક્તિને અથવા તો કોઈ કર્મચારીને પત્ર લખે, તો એવા જે કામ માટેના ઔપચારિક કામ માટેના જે પત્રો હોય એને આપણે ઔપચારિક પત્ર કહેતા હોઈએ છીએ. મોટે ભાગે મિત્રો જે સરકારી કામકાજ હોય એની અંદર આ પ્રકારના પત્રનો ઉપયોગ થતો હોય છે. સમજી લો કે તમારા ઘરની આજુબાજુ ખૂબ જ વધારે ગંદકી હોય, એ ગંદકીના કારણે મચ્છરનો ત્રાસ વધુ હોય, તો એવા સમયે તમે ત્યાંના મ્યુનિસિપાલિટી જે કમિશનર હોય એમને તમે તમારો જે પત્ર લખો છો ને એની અંદર તમે તમારી ફરિયાદ રજૂ કરો છો કે ભાઈ અમારી આજુબાજુ આ ગંદકી બહુ છે, તમારે એને સાફ કરાવવી જોઈએ, એનાથી બહુ બધી બીમારી ફેલાય છે. તો એ જે પત્ર છે જેની અંદર તમે ફરિયાદ કરી, તો એની અંદર મ્યુનિસિપલ કમિશનરની પાસે તમે ઔપચારિક કાર્ય કરાવવા માંગો છો, તો એટલા માટે આપણે એને ઔપચારિક પત્ર કહીશું. અનૌપચારિક પત્રની અંદર શું હોય મિત્રો? તો કે શુભેચ્છા હોય, એના સિવાય એની અંદર અભિનંદન હોય, ઘણીવાર મિત્રો દિલાસો આપવા માટે શોક સંદેશ પણ કહેતા હોઈએ છીએ. બરાબર. ઘણીવાર કોઈ વ્યક્તિને આપણે આશ્વાસન આપવા માટે પત્ર લખતા હોઈએ. તો આવી રીતે મિત્રો આપણે જે અલગ અલગ કારણોથી, આપણા પોતાના પર્સનલ કારણોથી અથવા તો એવા વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ કે જેની સાથે આપણો કહેવાય ને કે કોઈ ફોર્મલ સંબંધ નથી. એટલે ફોર્મલ મતલબ કે એની સાથે આપણો કોઈ એવો વહીવટીય કે એવો કોઈ સંબંધ નથી, આપણે એના ફેમિલી રિલેશનમાં હોઈએ, આપણો મિત્ર હોય, તો એવા લોકો સાથે આપણે જે વાતચીત કરતા હોઈએ, આપણે જે પત્રના માધ્યમથી વાત કરતા હોઈએ એને આપણે અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ લેટર કહેતા હોઈએ છીએ. ઇન શોર્ટ મિત્રો તમારે સમજવું હોય તો ઔપચારિક એટલે જીમેલ જેવી બાબત થાય અને અનૌપચારિક એટલે વોટ્સએપ જેવી વાત. બરાબર. વોટ્સએપમાં આપણે કેવું ફટાફટ કોઈને મેસેજ કરતા હોઈએ છીએ હાય, એની અંદર ભાષા પણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી રાખતી. હાવ વાળ્યું લખવું હોય તો હાવ, પછી આર કરે છે આવી રીતે અને યુ કરી દેતા હોય છે. તો આ શું થયું? તો કે અનૌપચારિક છે એટલા માટે એની અંદર આવું ચાલતું હોય છે. જ્યારે ઔપચારિકની અંદર શું હોય તો કે એની અંદર ભાષા પણ બહુ મેટર કરતી હોય છે. તો ખાસ યાદ રાખો પત્રલેખનના આવા મુખ્ય બે પ્રકારો પડે છે. હવે મિત્રો જીપીએસસી હોય તો એની અંદર ત્રીજો એક પ્રકાર પડે છે, આ બંનેનું કોમ્બિનેશન, એટલે કે ઔપચારિક પણ થોડુંક હોય અને થોડુંક અનૌપચારિક પણ હોય. આ પ્રકારનો પત્ર એની અંદર પૂછાતો હોય છે, પણ આપણા ટાટની અંદર તમને એ પ્રકારના પ્રશ્નો નહીં જોવા મળે, એટલે આપણે આ જોવાના નથી. બરાબર. અત્યારે આપણે આ બે ઔપચારિક અને અનૌપચારિક પત્રોની આપણે વાત કરવાના છીએ. ચલો હવે આપણે એ પત્રોના ફોર્મેટને સમજવાનો પ્રયાસ કરીએ, જેથી આપણને પત્ર કેવી રીતે લખવો એ આખી બાબત ક્લિયર થાય. જુઓ મિત્રો, આપણે વિડીયોને એવી રીતે ડિઝાઇન કર્યું છે, આપણે એવી રીતે બનાવીશું કે જે વસ્તુ તમને 1.5 કલાક 2 કલાકના લેક્ચરની અંદર જે પત્ર લેખન શીખવાડવાનો પ્રયાસ થાય છે એ જ વસ્તુ આપણે અહીંયા તમને કલાકથી પણ ઓછા સમયની અંદર શીખવાડીશું. કેમ? તો કેમ તમારો સમય લેક્ચર જોવામાં ઓછો બગડવો જોઈએ અને પ્રેક્ટિસની અંદર વધારે લાગવું જોઈએ. ઘણીવાર કેવું થતું હોય દિવસના 4-5 કલાક તો ખાલી લેક્ચર જોવામાં જ જતા રહે, પોતાનું વાંચવાનું, પોતાની પ્રેક્ટિસ તો છૂટી જ જતી હોય. તો આપણે એવું નથી કરવું, એટલા માટે મેં અહીંયા તમારી સામે જેટલા પણ કી પોઈન્ટ છે એ મૂકવાનો પ્રયાસ કરેલો છે. હવે સૌથી પહેલી વાત મિત્રો, તમારા જે તમને પરીક્ષાની અંદર તમારો જે સિલેબસ છે બરાબર, એની અંદર તમને મેન્શન કરી આપવામાં આવેલું છે તમારે પત્ર કેટલા શબ્દોમાં લખવાનું છે. તો એની અંદર તમને કીધેલું છે પત્ર 100 શબ્દોમાં લખવાનું છે. 100 શબ્દો એટલે કેટલું થાય મિત્રો? તો કે એક પેજ ઉપર થોડુંક અડધું પેજ જેવું થાય. બરાબર. ઇન શોર્ટ આપણે 1.5 પેજ ગણી શકીએ છીએ. એટલે પછી એવું ના થઈ જાય કે પત્ર લખવાની અંદર મજા આવતી જ ગઈ ને પછી 3 પેજ થઈ ગયા, તો એ નહીં, એ તમારે કરવાનું નથી. કારણ કે આપણી પાસે સમય જે ટાઈમ મેનેજમેન્ટ છે એ પણ આપણે જોતા રહેવાનું છે.
પછી બીજી વાત મિત્રો, હજુ સુધી આપણને કોઈ માર્કિંગ નથી આપેલું કે પત્ર કેટલા માર્ક્સની અંદર પૂછાઈ શકે, પણ મિત્રો બની શકે છે પત્ર 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને પત્ર 8 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. સમજી લો કે પત્ર લેખનની અંદર 10 માર્ક્સનું વેટેજ રાખવું છે તો એની અંદર તમને 5-5 માર્ક્સના 2 પત્રો પૂછી લે, એક ઇનફોર્મલ એક ફોર્મલ, એવું પણ બની શકે છે. તો આની અંદર તમારે આ માર્ક્સ પણ જોવાના છે અને એનું જે શબ્દની લિમિટ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર, એવું નથી કે 100 શબ્દો એટલે ગણવા નથી બેસવાના, પણ ખબર તો હોવી જોઈએ એટલીસ્ટ કે 100 શબ્દો એટલે એક પેજ ઉપર આટલું થાય. કારણ કે ઉપર તમે આવી રીતે એક બાજુ જમણી બાજુ એડ્રેસ લખો, પછી જે તમે એને સંબોધન કરશો એ પછી શરૂઆત કરશો, એવી રીતે તમારું અડધું પેજ તો એની અંદર ખર્ચાઈ જશે. બરાબર, તો 100 શબ્દો એટલે એની અંદર તમારે હાર્ડલી એક પેજ ઉપર તમારું અડધું પેજ જેવું થશે. તો આ બાબત પણ તમારે મગજમાં એકદમ ક્લિયર રાખવાની છે કે 1.5 પેજથી વધારે આપણે પછી લખાણ લાંબુ નથી કરવાનું. ઓકે, તો આની અંદર જેવી રીતે આપણે આગળ જોયેલું હતું ને કે કેટલો લખવો, તો એની અંદર 100 શબ્દો એટલે 1.5 પેજનો તમારો પત્ર થવો જોઈએ. આ આઈડિયલ પોઝિશન છે. એનાથી ઓછો થાય પણ તમારા શબ્દોમાં વજન છે, તમે જે બાબત કહેવી છે ટૂંકમાં સારી રીતે કહી દીધી છે, તો એની અંદર પણ તમને માર્ક્સ મળી શકે છે. બરાબર, એવું નથી કે શબ્દો ગણશે. પરીક્ષક તમારો જે પેપર ચેકર છે એ તમારા જે શબ્દો છે એ તમારા ગણવાનો નથી. તો આ વસ્તુ પણ તમને ક્લિયર હોવી જોઈએ. બીજું મિત્રો, એનાથી આગળ હવે આપણે જોઈએ તો કે ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્ર, આ 2 પત્રોની આપણે આજે વાત કરવાની છે. તો અત્યારે આખા ગુજરાતની અંદર સૌથી મોટી એક ભ્રમણા એવી ચાલતી હોય છે કે આપણને પત્રનું ફોર્મેટ આવડી ગયું એટલે આપણને પત્ર આવડી ગયું. પણ મિત્રો આ વાત બિલકુલ ખોટી છે, તદ્દન ખોટી છે. તમારું જે ફોર્મેટ છે એ ફોર્મેટ ક્યાંક ને ક્યાંક અડધો 1 માર્ક્સનો રોલ પ્લે કરે છે. જે પરીક્ષક હોય એ પરીક્ષક તમારું ફોર્મેટ જોશે તો એની અંદરથી કંઈ પ્રભાવિત નથી થઈ જવાનું કે આ ભાઈએ તો ફોર્મેટમાં પત્ર લખી લીધો છે. કારણ કે જ્યારથી મેન્સની ખબર પડી છે કે ભાઈ 18 તારીખે મેન્સ છે, તો ગુજરાતની દરેક વિદ્યાર્થી ગુજરાતનો એને ખબર પડી ગઈ કે મારે મેન્સની તૈયારી કરવાની છે, તો એને એટલીસ્ટ પત્રનું જે માળખું છે, જે ફોર્મેટ છે, તો આવડતું જ હોય. એની અંદર એવું નથી કે તમને એકલાને આવડશે ને બીજા કોઈને નથી આવડવાનું. આખા ગુજરાતને ફોર્મેટ આવડવાનું છે. મગજમાં આ વસ્તુ ફિટ કરી લો. તો તમે એમાંથી અલગ કેવી રીતે પડશો? તો કે તમારો જે લખાણનો વિભાગ છે એ કેટલો સારો છે એના ઉપર તમારું માર્કિંગ રહેશે. સમજી લો કે 5 માર્ક્સનો તમારો નિબંધ હોય, 5 માર્ક્સનું પત્ર હોય, એ પત્રની અંદર સમજી લો કે તમે આ જે ફોર્મેટ છે એકદમ પ્રોપર જેવી રીતે હોવું જોઈએ એવી રીતે લખેલું છે, તો એની અંદર બધાને મળે છે એટલો જ માર્ક્સ તમને મળવાનું છે. પણ તમારું આ જે લખાણ છે, વચ્ચેનો જે વિભાગ છે, જેને આપણે લેટરની બોડી કહેતા હોઈએ છીએ, એ જબરદસ્ત થશે તો એની અંદર તમારા 5માંથી 3.5 માર્ક્સ આવે અથવા તો 3થી ઉપર માર્ક્સ તમારા આવે તો એક આઈડિયલ પોઝિશન કહી શકાય. હવે ઘણા લોકો કહેવાય ને કે હવે એમ કહેશે કે ભાઈ 4 કેમ ના આવે, 4.5 કેમ ના આવે, પણ પ્રેક્ટિકલ બનવાનું છે આપણે. જે લોકોએ પરીક્ષા આપેલી છે એ લોકોને ખબર હશે કે બોલવું અલગ છે ને લાવવા અલગ છે, એટલા માટે અહીંયા 5માંથી આપણે 3.5 એટલે 3.5 માર્ક્સ આવે, આ તો બેસ્ટ કહેવાય, આઈડિયલ પોઝિશન કહી શકાય. અને એના માટે તમારે શું કરવાનું છે તો કે માળખું, એનું ફોર્મેટ તો ખબર હોવું જોઈએ, પણ સાથે સાથે તમારું દમદાર એનું કન્ટેન્ટ હોવું જોઈએ. આ કન્ટેન્ટ દમદાર હશે તો એક સમય માટે તમારું ફોર્મેટ આમ તેમ હશે તો પણ એ ચલાવી લેશે. કારણ કે જે પેપર ચેક કરવાવાળો વ્યક્તિ છે, અનુભવી છે, એને ખબર છે કે પત્રના માળખા કરતાં, એના ફોર્મેટ કરતાં પણ વધારે એની અંદર જે કહેવાનું છે એની સ્પષ્ટતા કેટલી છે એ વ્યક્તિની બુદ્ધિ ચકાસી શકે છે. તો આ બાબત ખાસ યાદ રાખી લો કે ભાઈ 5 માર્ક્સનો લેટર પૂછાય તો એમાં તમારા 3.5 માર્ક્સ આવે તો આઈડિયલ છે. અને સમજી લો કે 10 માર્ક્સની અંદર અથવા તો 8 માર્ક્સની અંદર પૂછાય છે, 8 માર્ક્સનું પૂછાય તો એમાં 6, 5.5 એ બહુ સારી પોઝિશન કહી શકાય મારા મત મુજબ. અને 10 હોય તો એની અંદર 7 માર્ક્સ તમારા બેટર કહી શકાય. તો આપણે કેવી રીતે લાવવા એના માટેનો પ્રયાસ આપણે અહીંયા જોવાના છીએ. હવે મિત્રો અહીંયા બંને પત્રો મેં તમારી સામે એના જે ફોર્મેટ છે મૂકેલા છે, આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ. આ બાજુનો જે કોર્નર છે એ કોનો કોર્નર હશે તો કે જે પ્રેષક હોય. પ્રેષક એટલે કોણ? તો કે જે પત્ર લખનારો વ્યક્તિ છે એ વ્યક્તિની માહિતી આપણને આ જમણા ખૂણાની અંદર જોવા મળશે. સમજી લો કે તમે પોતે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, તમે પોતે લેટર લખો છો, તો અહીંયા તમે તમારું નામ લખશો. હવે મિત્રો ખાસ બાબત એ યાદ રાખવાની છે કે પરીક્ષાની અંદર તમારે કોઈ પણ પોતાનું પ્રોપર નામ લખવાનું નથી. સમજી લો કે મારું નામ પાર્થ છે તો અહીંયા મારે પાર્થ મેન્શન કરવાનું નથી. અહીંયા તમારે હોદ્દો લખવો હોય તો લખી શકાય, પણ તમારે આ જે ક ખ ગ છે એ પ્રકારે અ બ ક ક ખ ગ તમને જે ગમતું હોય એ પ્રમાણે તમે અહીંયા, પણ તમારે કોઈનું નામ નથી લખવાનું. કેમ?
તો કે ઘણીવાર કેવું હોય, પરીક્ષાની અંદર પરીક્ષકને એવું લાગે કે આને પોતાનું નામ લખીને નિશાની છોડેલી છે, તો એનું માર્કિંગ કટ થતું હોય છે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે તમારે અહીંયા બિલકુલ પોતાનું નામ લખવાનું નથી. આવી રીતે ક ખ ગ ચ છ જ જે લખવું હોય તમે આવી રીતે લખી શકો. બરાબર. ચલો, હોદ્દો આવી જશે. એના પછી મિત્રો તમારે સરનામું લખવાનું છે. હવે અહીંયા આપણે હોદ્દો કેમ લખ્યો તો કે અહીંયા ઔપચારિક પત્રની વાત છે. તો ઔપચારિક પત્રની અંદર કોઈ વ્યક્તિ, સમજી લો કે કોઈ એક અધિકારી પોતાના સમાન સ્તરના બીજા કોઈ અધિકારીને પત્ર લખતો હોય તો એ પોતાનો હોદ્દો અહીંયા મેન્શન કરશે ને, તો એટલા માટે અહીંયા તમારે હોદ્દો લખવાનો છે. એના પછી એ વ્યક્તિનું સરનામું આવશે જ્યાંથી એ પત્ર લખે છે એનું. એના પછી મિત્રો તારીખ આવશે. હવે આ સરનામાની અંદર શું રાખવાનું છે તો કે સરનામાની અંદર તમે કોઈ પણ રેન્ડમ જગ્યાનું નામ લખી શકો. એની અંદર પણ તમારે પ્રોપર કોઈ સોસાયટીનું કાં તો આખું એડ્રેસ લખવાનું નથી. એની અંદર પણ જે મેં તમને ઉપર બાબત કહી કે તમારે કોઈ એક ચોક્કસ સ્થળનું નામ લખવાનું નથી. તમારે લખવું હોય તો નારાયણપુરા અમદાવાદ અથવા તો થલતેજ અમદાવાદ આવું તમે કંઈક લખી શકો. બરાબર. ઇન્ફોસિટી ગાંધીનગર આવું તમે લખી શકો. કેમ તો કે એની અંદર પણ તમે જો ચોક્કસ નામ લખશો તો એમને એવું લાગશે કે એમને કોઈક નિશાની છોડેલી છે. એટલે આ બે બાબતોની અંદર તમારે ચોકસાઈ નથી રાખવાની, એની અંદર તમારે રેન્ડમ કોઈ વસ્તુ લખવાની છે. ક્લિયર. એના પછી તારીખ છે. તારીખ મિત્રો બે રીતે લખી શકાય. અહીંયા 08/06/2023 આવી રીતે પણ લખી શકાય. એના સિવાય તમે 08 જૂન 2023 આવી રીતે પણ લખી શકો છો. ઓકે, તો નોટ એન ઇશ્યુ, તમે તારીખ બે રીતે લખી શકો છો. તો આ જે આખો વિભાગ છે આ કોનો થયો મિત્રો તો કે આ પ્રેષક એટલે કે જે વ્યક્તિ પત્ર લખનારો છે એની માહિતી અહીંયા આપણને જોવા મળશે. ક્લિયર. કઈ બાજુ? જમણી બાજુ. હવે મિત્રો આ જે પત્ર અત્યારે તમે ભણી રહ્યા છો ને, મારી એવી ઈચ્છા છે કે આ વિડીયો પૂરો થતાં થતાં તમને પત્ર આવડી જાય. તમારે બીજી વાર પત્રનું ફોર્મેટ જોવા માટે ક્યાંય ન જવું પડે એ પ્રકારે આપણે આને જોવાનું છે. તો કેવી રીતે જોઈશું તો કે સાથે સાથે જ તમારે આખું ફોર્મેટ યાદ કરતું જવાનું છે. જુઓ, હવે આપણે પહેલા આ પ્રેષકનું જે ખાનું છે એને યાદ કરી લઈએ. પહેલા શું આવ્યું? પહેલા નામ આવ્યું, એના પછી સરનામું આવ્યું, એના પછી તારીખ આવી. તો હવે તમારે આ ત્રણ વસ્તુને યાદ કેવી રીતે કરવાની સિક્વન્સમાં? તો તમારે પોતાની જાતને ત્રણ પ્રશ્ન પૂછવાના. પત્ર કોણે લખ્યો? તો કોણે લખ્યો એટલે એની અંદર અહીંયા એનું નામ અને હોદ્દો બે આવશે. ક્યાંથી લખ્યો? તો અહીંયા એનું સરનામું આવશે. અને ક્યારે લખ્યો? પત્ર કોણે લખ્યો, ક્યાંથી લખ્યો અને ક્યારે લખ્યો. શું યાદ રાખવાનું મિત્રો? પત્ર કોણે લખ્યો, ક્યાંથી લખ્યો અને ક્યારે લખ્યો. આ ત્રણ વસ્તુ તમારા મગજમાં એકદમ ક્લિયર હોય એટલે તમને ખબર પડે નામ, હોદ્દો, સરનામું, તારીખ. આવી રીતે સિક્વન્સ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચલો આ યાદ રહી ગયું હશે. હવે મિત્રો આપણે એ વિભાગને છોડીએ. હવે આપણે આ બાજુ આવીએ. અહીંયા આપણને આ જે વિભાગ આટલો દેખાય છે આ કોની માહિતી છે તો કે જેને આપણે પત્ર લખવાના છીએ એ વ્યક્તિની માહિતી આવી. તો આની અંદર તમારે સૌથી પહેલા પ્રતિ લખવાનું છે. પ્રતિ પછી તમારે અલ્પવિરામ કરવાનું છે. મેં અહીંયા અલ્પવિરામ કર્યો નથી. હવે મિત્રો ઘણી જગ્યાએ આ જે અલ્પવિરામ છે એને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે કે ભાઈ અલ્પવિરામ કરવાનો કે ન કરવાનો. ઘણીવાર તમે કોઈ ટોપર્સના અથવા તો જે લોકોએ જીપીએસસી મેન્સની એક્ઝામ આપી હોય એની અંદર તમે લેટર જોશો તો એની અંદર અહીંયા તમને ચેક કરેલો હોય તો અહીંયા તમને આવી રીતે રાઉન્ડ કરીને ક્વેશ્ચન માર્ક આપેલો હોય છે. બહુ મોટો ડાઉટ છે કે અહીંયા અલ્પવિરામ આવવું જોઈએ કે ના આવવું જોઈએ. તો મિત્રો આવવું જોઈએ. તમારી જીસીઆરટી ધોરણ 12ની તમે પાઠ્યપુસ્તક જોશો તો એની અંદર અહેવાલની અંદર પણ તમને અહીંયા અલ્પવિરામ જોવા મળશે. એના સિવાય તમે સરકારની બીજી પણ જે ઓથેન્ટિક બુક્સ જોશો તો એની અંદર તમને પ્રતિ પછી અલ્પવિરામ જોવા મળશે. બરાબર. તો બહુ મોટો ટોપિક નથી, પણ જો લખો છો તો લખી શકાય, ન લખો તો એવું નથી કે એનાથી તમારા ઘણા બધા માર્ક્સ કટ થઈ જવાના છે, પણ લખો તો સારું છે. બરાબર. કારણ કે તમારી બુકની અંદર આપેલું છે. એના પછી મિત્રો ફરીથી અહીંયા નામ આવશે. કયું નામ આવશે? તો નામ એટલે આવી રીતે નામ નથી લખવાનું, ડાયરેક્ટ તમારે પોતાનું નામ જ લખવાનું છે. આ તો મેં તમને ખાલી અહીંયા બતાવવા માટે કીધેલું છે કે અહીંયા નામ આવશે. અહીંયા આવી રીતે નામ કરીને નામ નથી લખવાનું. બરાબર. તો અહીંયા નામની અંદર પણ મેં તમને કીધું એ બાબત, જેમ અહીંયા તમે નામ ચોક્કસ નહોતા લખતા એમ અહીંયા પણ તમારે ચોક્કસ નામ લખવાનું નથી. અહીંયા પણ તમે ક ખ ગ એવું કંઈક કરી શકો છો. નેક્સ્ટ મિત્રો એ વ્યક્તિનો હોદ્દો આવશે. જેવી રીતે અહીંયા આપણે હોદ્દો લખતા હતા પણ અહીંયા આપણે જેને મોકલીએ છીએ એ વ્યક્તિનો હોદ્દો લખવાનો રહેશે. એનું સરનામું, તો સરનામાની અંદર સેમ આગળ આપણે વાત કરીએ એવી જ રીતે કે એની અંદર તમે માત્ર શહેરનું નામ લખી શકો. એની અંદર પણ તમે કોઈ રેન્ડમ સરનામું લખી શકો. એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા લખ્યું મેમનગર અમદાવાદ, તો અહીંયા તમે લખી શકો થલતેજ અમદાવાદ અથવા તો સમજી લો ઇન્ફોસિટી ગાંધીનગર, આવું તમે કંઈક અહીંયા લખી શકો. તો આ બાબતો કોની થઈ? તો કે જે પત્ર મેળવવાનું છે, જેના પાસે પત્ર પહોંચવાનું છે એ વ્યક્તિની આ માહિતી થઈ.
જમણી બાજુ કોની હતી? તો કે જે પત્ર મોકલવાનો છે એની. સમજી લો કે તમે લખો છો તો તમારી માહિતી હતી આ 3. અને આ બાજુ આજે આપણે પ્રતિ, નામ, હોદ્દો, સરનામું આ જોયું. આ જે પત્ર મેળવવાનું છે એની મેળવનાર છે એની માહિતી હશે. ક્લિયર? ચલો, તો હવે આટલી બાબતો તો આપણે યાદ કરી હતી. કોણ લખે છે, ક્યાંથી લખે છે અને ક્યારે લખે છે. એવી જ રીતે અહીંયા આપણે યાદ રાખી લઈએ પ્રતિ, એના પછી એ વ્યક્તિનું નામ, એનો હોદ્દો અને એનું સરનામું. પ્રતિ, એના પછી નામ, હોદ્દો અને સરનામું. પ્રતિ, નામ, હોદ્દો અને સરનામું. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, આટલા સુધીનો તમારો લેટર ક્લિયર છે. હવે મિત્રો એનાથી આગળ આવશે વિષય. વિષય શું હોય? તમે ઈમેલ લખતા હો ને, તમે ઈમેલ ટાઈપ કરો તમારા કોમ્પ્યુટરની અંદર, તો એની અંદર પણ સબ્જેક્ટ માંગે છે. સબ્જેક્ટ એટલે શું? તો કે તમે કયા વિષયની અંદર પત્ર લખ્યો છે, તમારે પત્ર શા માટે લખવો પડ્યો છે, એ વિષય અહીંયા જોતા હોય તેને આઈડિયા આવી જાય કે ભાઈ આ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર કેવું થતું હોય, સરકારી ખાતાની અંદર અલગ અલગ કારણોસર અલગ અલગ ઘણા બધા પત્રો આવતા હોય, તો એની અંદર આખો પત્ર વાંચવા તો બેસાય નહીં. એના વિષય જોઈને એને એલિમિનેટ કરવામાં આવતા હોય છે. એને કહેવાય ને કે એને સેપરેટ કરવામાં આવતા હોય છે કે ભાઈ કયો વિષય વધારે ઇમ્પોર્ટન્સ વાળો છે. તો એટલા માટે અહીંયા તમારે વિષય મેન્શન કરવાનું હોય. હવે તમે વિષય કેવી રીતે મેન્શન કરી શકો? તો સમજી લો કે તમને સૂચના આપેલી હોય પરીક્ષાની અંદર, તમને આવી 2-3 લાઇનની અંદર સૂચના આપેલી હશે કે ભાઈ તમારા વિસ્તારની અંદર વધતી જતી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે છે, તો એ ગંદકીની સફાઈ માટે મ્યુનિસિપલ કમિશનરને તમે પત્ર લખો. તો આ પ્રકારે તમને જે માહિતી આપેલી હોય એ માહિતીમાંથી તમારે જે કીવર્ડ્સ હોય, કીવર્ડ્સ એટલે શું? તો કે જે અગત્યના મહત્વના શબ્દો હોય કે જેની અંદર એ શબ્દો વાંચતા હોય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આના માટે પત્ર લખાયો છે. જેમ કે કહેવાય ને કે XYZ વિસ્તારની ગંદકીને લગતા પ્રશ્નોને દૂર કરવા માટેનો પત્ર, બરાબર, અથવા તો એના બાબતેનો પત્ર. તો આવી રીતે તમે એ વિષયની અંદર એ જે કીવર્ડ્સ છે લખશો અને એની પાછળ તમારે લખવાનું બાબતે. સમજી લો કે આપણે એમ કહીએ કે ભાઈ જે અમદાવાદની અંદર છે, બરાબર, મેમનગર અમદાવાદ છે, એની અંદર કોઈ જગ્યા છે એવો કે ત્યાં બહુ વધારે પડતી ગંદકી છે, તો આપણે એવું લખીશું કે XYZ વિસ્તારમાં ગંદકી દૂર કરવા બાબતે. તો આવી રીતે તમે એ જે કીવર્ડ્સ છે લખીને એની પાછળ આવી રીતે બાબતે લખશો એટલે તમારા જે પત્ર છે એનો વિષય બની જશે, એનો વિષય તૈયાર થઈ જશે. તો હવે આટલે સુધીનો મિત્રો પત્ર તમારો ક્લિયર થઈ ગયો. પહેલાં કોણ હતું? પ્રેષક. જો યાદ કરતા એટલા માટે જવાનું છે કારણ કે હવે તમારે ફરીથી પત્રનું ફોર્મેટ જોવું પડે એવી મારી બિલકુલ ઈચ્છા નથી. તમારે બિલકુલ પત્ર જોવો જ ના પડે એવું તમને અહીંયા શીખવા મળવું જોઈએ કે ડાયરેક્ટ તમને આવડી જાય. તો અહીંયા પ્રેષક, એની 3 બાબતો, કોણ લખે છે, ક્યાંથી લખે છે, ક્યારે લખે છે. તો એની અંદર 3 બાબતો તમને યાદ આવી જશે. કેવી રીતે? પ્રતિ, નામ, હોદ્દો અને સરનામું. આ 4 બાબતો યાદ રાખવાની આવી રીતે સિક્વન્સમાં. એના પછી વિષય કેવી રીતે લખવાનો મેં તમને કહી દીધું. તમારી જે સૂચના હોય એમાંથી જ અમુક જે કીવર્ડ્સ હોય ઉપાડવાના અને એના પાછળ તમે આવી રીતે બાબતે લખશો એટલે તમારો વિષય રેડી થશે. હવે મિત્રો આપણે પત્રની શરૂઆત કરવાની છે. પત્રની શરૂઆતમાં આપણે સંબોધન કર્યું છે માનનીય શ્રી. હવે માનનીય શ્રી એટલે તમને પ્રશ્ન થાય કે ભાઈ દરેક જગ્યાએ જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે આપણે માનનીય શ્રી જ લખવાનું હોય? તો કે ના મિત્રો, એની અંદર શું કરવાનું છે તમારે? ચલો અહીંયા જોઈએ આપણે. જ્યારે તમે પત્ર કોઈ સમાન સ્તરના અધિકારીને લખતા હોય, બરાબર, કોને લખતા હોય? સમાન સ્તરનો અધિકારી. સમાન સ્તરના અધિકારીને લખતા હોય અથવા તો તમારા ઉપરી સ્તરના અધિકારીને લખતા હોય પત્ર. તો અહીંયા યાદ રાખો, જ્યારે તમે કોઈ સમાન સ્તરના અધિકારીને અથવા તો તમારાથી ઉપરી સ્તરના અધિકારીને પત્ર લખતા હોય તો એવા સમયે તમે એમને માનનીય શ્રી આ પ્રકારેનું સંબોધન કરી શકો છો, બરાબર. ખાસ યાદ રાખો ક્યારે? તો કે જ્યારે સમાન સ્તરનો અધિકારી હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ ડીવાયએસઓ વ્યક્તિ છે પોતાના બીજા કોઈ ડીવાયએસઓ મિત્રને અથવા તો એવી રીતે કોઈ અધિકારીને પત્ર લખે છે તો એ માનનીય શ્રીનો ઉપયોગ કરી શકે. ઉપરી સ્તરના અધિકારી એનાથી એ ડેપ્યુટી કલેક્ટરને પત્ર લખતો હોય તો એના માટે માનનીય શ્રીનો પ્રયોગ કરી શકે છે. પણ સમજી લો કે કોઈ વ્યક્તિ પોતે મતલબ ઉપર અધિકારી છે અને એનાથી નીચેના સ્તરના અધિકારીને લખે છે, નીચેના સ્તરના અધિકારીને સમજી લો કે પત્ર લખાય છે તો એવા સમયે પછી એ માનનીય શ્રીનો પ્રયોગ ન કરી શકે. એના માટે એને
ત્યાં લખવું જોઈએ શ્રીમાન. શેનો પ્રયોગ કરવો જોઈએ મિત્રો? શ્રીમાનનો પ્રયોગ કરવો જોઈએ. તો આ બે બાબત તો તમારે ખાસ યાદ રાખવાની કે જ્યારે સમાન સ્તરનો અધિકારી હોય અથવા તો ઉપરી સ્તરનો અધિકારી હોય, અહીંયા સ્તર, તો એ જે અધિકારી છે એના માટે માનનીય શ્રીનો પ્રયોગ થાય. અને સમજી લો કે પોતાનાથી નીચેના હોદ્દા, એક્ઝામ્પલ તરીકે કલેક્ટર હોય, એ નીચે હેડ ક્લાર્કને પત્ર લખતો હોય તો એ એની અંદર શ્રીમાનનો પ્રયોગ કરશે. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે આ ફોર્મેટ જોઈ રહેલા હતા, તો એની અંદર કેટલા આવ્યા આપણે? માનનીય શ્રી. એટલે કે અહીંયા આપણે સંબોધન કેવી રીતે બાંધીશું એ તમને ક્લિયર થયું હશે. મિત્રો આ ઔપચારિક પત્ર છે એટલે એની અંદર તમે આવી રીતે માનનીય શ્રી, સાહેબ શ્રી પણ લખી શકો અહીંયા, અથવા તો શ્રીમાન પણ અહીંયા તમે નીચેનું સ્તર હોય તો શ્રીમાન શ્રી એવી રીતે પણ તમે આનો જે શરૂઆત છે એનું એડ્રેસ તમે કરી શકો, બરાબર, સંબોધન કરી શકો. એનાથી આગળ મિત્રો તમે લખશો સવિનય જણાવવાનું કે. અહીંયા વચ્ચે સ્પેસ આવી જોઈએ, અહીંયા સ્પેસ છે નહીં, પણ અહીંયા સવિનય જણાવવાનું કે. હવે મિત્રો ઘણા લોકો એવું લખતા હોય છે સવિનય સાથે જ જણાવવાનું, તો એ તમારી ભૂલ ગણાશે. સવિનય એટલે વિનયની સાથે જ થઈ ગયું, પછી એની અંદર પાછળ અલગથી સાથે લખવાની બિલકુલ જરૂર હોતી નથી. તો આ વસ્તુ પણ મગજમાં એકદમ ક્લિયર રાખવાની કે સવિનય લખ્યું હોય તો પછી એની પાછળ સાથે લખવાની જરૂર નથી. તો સવિનય સાથે જણાવવાનું કે પછી તમારા પત્રની શરૂઆત થશે. શરૂઆતના વાક્યોની અંદર એટલે કે આ જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર તમે શું લખશો? તો તમારો જે પણ પ્રોબ્લેમ છે અથવા તો તમે જે પણ બાબત પત્રની અંદર રજૂ કરવા માંગો છો એ બાબત તમે અહીંયા ઓપન કરશો. એક્ઝામ્પલ તરીકે XYZ વિસ્તારના તમારા મતલબ કહેવાય કે તમારા જે મત વિસ્તાર છે એની અંદર XYZ વિસ્તારમાં અમે રહીએ છીએ અને ત્યાં ઘણા સમયથી આવી રીતે ગંદકીનો એક પ્રશ્ન છે, તો એના અંગે અમે તમને આ રજૂઆત કરી રહેલા છીએ. એ રીતે તમે આ જે પહેલો ફકરો હશે એની અંદર તમે ઓપનિંગ કરશો. તમારો જે વિષય છે તમે એમની સમક્ષ રજૂ કરશો કે એમને આ બાબતની તકલીફ છે અને એના માટે એ પત્ર લખી રહેલા છે. તો આ બાબત મિત્રો ખાસ યાદ રાખવાની. આની અંદર જુઓ, મેં તમને કહ્યું ને કે આની અંદર ફોર્મેટ કરતાં વધારે તમારા શબ્દો, તમારું જે પ્રેઝન્ટેશન છે એ વધારે મેટર કરે છે. તમને બધા એવું જ કહેતા હશે કે ભાઈ ફોર્મેટ સારું લખશો એટલે તમને માર્ક્સ મળી જશે, પણ એ ફોર્મેટના એટલા બધા માર્ક્સ નથી. તમે શું લખો છો એ મેટર કરે છે. એટલા માટે અહીંયા તમે જે પણ લખવાનું છે એ ક્લિયર કટ હોવું જોઈએ. બીજી વાત મિત્રો, તમને જે સૂચના આપેલી હોય, સમજી લો કે તમને પરીક્ષાની અંદર જે સૂચના આપેલી છે કે આ અંગેનો પત્ર તમે તમારા અધિકારીને લખશો, બરાબર, તમારા વિસ્તારના અધિકારીને લખશો, તો પછી એ જે સૂચના છે એના શબ્દો પછી વારે વારે અહીંયા રિપીટ ન થતા હોવા જોઈએ. બાકી કોલેજની પરીક્ષાઓમાં લખીને આવ્યા હોય ને એટલે ખબર હોય કે ભાઈ જેટલું વધારે લખશું ને, જેટલી સપ્લિમેન્ટરીઓ ભારે એટલો આપણા માર્ક્સ પણ ભારે. તો એ બાબત અહીંયા તમારે મગજમાંથી કાઢી નાખવાની છે. અહીંયા તો તમારા શબ્દોની જ કિંમત થવાની છે. એટલા માટે અહીંયા માપસરનું લખવાનું છે, પણ સચોટ અને કહેવાય ને કે એકદમ ટોપિક વાઇઝ આપણે એને લખવાનું છે. એટલે એવું ના થઈ જાય કે તમે વારે વારે એકના એક વસ્તુ અહીંયા પત્રની અંદર અવારનવાર રિપીટ કરો છો. રિપીટેશનથી તમારા માર્ક્સ કટ થશે. એટલે ખાસ બાબત એ યાદ રાખો કે રિપીટેશન થવું જોઈએ નહીં. જે બાબત તમે એકવાર કહી દીધી પછી એ બીજી વાર તમારે બિલકુલ ક્યાંય મેન્શન કરવાની નથી. તો અહીંયા તમે આવી રીતે પત્રની શરૂઆતની અંદર લખતા જશો કે ભાઈ આ અંગેનો આ પત્ર છે, આ બાબતે અમે તમને રજૂઆત કરી રહ્યા છીએ. એનાથી આગળ મિત્રો જે બીજો પેરેગ્રાફ હશે એની અંદર તમે એ જે બાબત છે, જે બાબતે તમે પત્ર લખ્યો છે એના ઉપર એક્શન કેમ લેવી જરૂરી છે એવા તમે એના અલગ અલગ ડાયમેન્શન ખોલતા જશો. એક્ઝામ્પલ તરીકે તમે ફરિયાદ માટેનો પત્ર કોઈ અધિકારીને લખી રહેલા છો, તો એવા સમયે તમે પહેલાં એની શરૂઆત કરી કે ભાઈ અમારા વિસ્તારની અંદર આ એક તકલીફ છે. સમજી લો કે તમે એવું લખતા હોય કે અમારા વિસ્તારની અંદર રસ્તા ઉપર જે રખડતા ઢોર હોય એમનો બહુ ત્રાસ છે. તો તમે જ્યારે પત્ર લખતા હશો ત્યારે તમે એની શરૂઆત કરી. હવે આ જે બીજો ફકરો છે, બીજો પેરેગ્રાફ છે, એની અંદર તમે એના અલગ અલગ ડાયમેન્શન આપશો કે ભાઈ કેમ આ પ્રશ્ન વધારે ઇનિશિયલ છે, બહુ જરૂરી કેમ છે. તો એના માટેના તમારે અહીંયા અલગ અલગ જે તર્કો છે, જે અલગ અલગ આઈડિયાઝ છે તમારે રજૂ કરવાના છે કે ભાઈ ઢોર રસ્તાની અંદર રખડતા હોય તો એનાથી ઘણીવાર અકસ્માતના જે બનાવો હોય છે, બનતા હોય છે. એના કારણે ઘણીવાર એમ્બ્યુલન્સ કાં તો જે વાહનને ઝડપથી જવું જરૂરી હોય એવા વાહનો અટકી પડતા હોય છે અને એના કારણે દર્દીનું ત્યાં મૃત્યુ થતું હોય છે. એના સિવાય તમે લખી શકો કે ટ્રાફિકની સમસ્યા વધતી જતી હોય છે. ઘણીવાર રસ્તા ઉપરના ઢોરને પણ એક્સિડન્ટના કારણે એની અંદર એક્સિડન્ટમાં માણસને પણ અને ઢોરને પણ નુકસાન થતું હોય છે. તો આવી જે બાબતો છે તમે જ્યારે તર્ક તમે અહીંયા બીજા ડાયમેન્શનની અંદર, બીજા પેરેગ્રાફની અંદર તમે રજૂ કરશો. આવી રીતે મિત્રો તમારા જેટલા પણ અલગ અલગ ડાયમેન્શન હોય, તમારી પાસે લખવા માટે પૂરતું કન્ટેન્ટ હોય, તો તમે આવી રીતે અલગ અલગ
જે ચાર પાંચ લાઇનના તમે આવા ડાયમેન્શન અલગ અલગ રજૂ કરી શકો છો. સમજી લો કે તમારે હજુ આગળ લખવું હોય તો તમે આવી રીતે એની અંદર આગળની લાઈનોમાં લખી શકો છો. બરાબર. ચલો, બીજી બાબત મિત્રો એક ખાસ આની અંદર યાદ રાખવાની છે કે પત્રની અંદર સમજી લો કે તમારી પાસે કન્ટેન્ટ વધારે છે, તમને એવો ટોપિક મળ્યો કે જેની અંદર તમે વધારે પડતું લખી શકો એમ છો, તો પણ પછી એની અંદર તમારે એકલા પેરેગ્રાફ નથી કરી નાખવાના. બરાબર. સમજી લો કે તમારી પાસે ટોટલ લખવા માટેના 8 ડાયમેન્શન છે, તો કાંઈ તમારે 8 પેરેગ્રાફ નથી પાડી દેવાના. તમારે શું કરવાનું એની અંદર, તો કે એક પેરેગ્રાફની અંદર 2 ડાયમેન્શન કવર કરવાના અથવા તો 2-3 ડાયમેન્શન એક પેરેગ્રાફની અંદર કવર કરી લેવાના. તો આવી રીતે તમારો પત્ર 3-4 જે પેરેગ્રાફ છે એનો થઈ જાય. ત્રણનો થાય આઈડિયલ છે મિત્રો, એ બહુ ખાસ કહેવાય ને કે એક વિશેષ સારી બાબત છે. તો 3 પેરેગ્રાફનું તમારો પત્ર થાય એવું તમારે પ્રયાસ કરવાનું છે. એવું નથી કે પછી લખતા જ ગયા ને પેરેગ્રાફ પાડતા જ ગયા, એવું નથી કરવાનું. તો એક આ બાબત ખાસ યાદ રાખવાની. તો અહીંયા સુધી મિત્રો પત્ર ક્લિયર છે. આપણે પ્રેષક કોણ લખે છે, ક્યાંથી લખે છે, ક્યારે લખે છે, પ્રતિ, નામ, હોદ્દો અને સરનામું, આ બાબતો તમને યાદ થઈ ગઈ હશે. એના પછી વિષય કેવી રીતે લખવાનો મેં તમને કહ્યું કે જે તમને સૂચના આપેલી હોય, સૂચનાની અંદર જે કીવર્ડ્સ હોય ઉપાડવાના, એની પાછળ બાબતે કરીને આખો એનો વિષય બાંધવાનો. સમજી લો મિત્રો ઘણીવાર તમારો વિષય બહુ લાંબો હોય, એક્ઝામ્પલ તરીકે આ લાઇનમાં પૂરો ન થાય એવો વિષય હોય, તો પછી અહીંયા તમે વિષય નીચેથી એની શરૂઆત નથી કરવાની. તમારે એ જે આ લાઇન છે એના નીચે જ બીજી લાઇન આવી રીતે દોરવાની, અને અથવા તો હશે એની અંદર તમારે અહીંયા વિષયની પાછી આગળ શરૂઆત કરવાની છે. બરાબર. તો એની નીચે ટૂંકમાં આવવો જોઈએ આવી રીતે લાઇનમાં. તો એક આ બાબત ધ્યાનમાં લેવાની છે. એના પછી મિત્રો આપણે માનનીય શ્રી, સાહેબ શ્રી પણ લખી શકીએ અથવા તો શ્રીમાન પણ લખી શકીએ છીએ. આવી રીતે આપણે સંબોધન કરીએ છીએ. કોનું ક્યારે કયું સંબોધન કરવું એ મેં તમને આગળ કહ્યું કે સમાન સ્તર હોય અથવા તો ઉપરી સ્તર હોય તો આપણે ત્યાં માનનીય શ્રી લખીએ છીએ. અને જ્યારે નીચેના સ્તરના કોઈ અધિકારીને અથવા તો કોઈ વ્યક્તિને આપણે પત્ર લખતા હોઈએ તો એ સમયે આપણે ત્યાં શ્રીમાનનો પ્રયોગ કરતા હોઈએ છીએ. એના પછી સવિનય જણાવવાનું કે, તો અહીંયા સવિનય આવે પછી એની સાથે લખવાની જરૂર નથી. એના પછી આપણે જોયું કે આ જે પહેલો પેરેગ્રાફ છે એની અંદર તમે જે પણ બાબત અંગે પત્ર લખી રહેલા છો એનું તમે ઓપનિંગ કરશો, એને જણાવશો કે ભાઈ અમારા વિસ્તાર, અમે આ તમારા આ મત વિસ્તારની અંદર રહીએ છીએ, આટલા સમયથી રહીએ છીએ, અમે તમારો જે કહેવાય ને કે તમારું શાસન છે એ ઘણું સારું છે, સરાહનીય છે, એવી રીતે તમે શરૂઆત કરીને પછી લખી શકો. પણ ઘણા સમયથી અમારા વિસ્તારની અંદર XYZ વિસ્તારની અંદર આ એક પ્રોબ્લેમ અવારનવાર બનતો રહેલો છે, તો એવી રીતે તમે અહીંયા શરૂઆત કરી શકશો. એના પછી એ જે બાબત છે એ એના ઉપર એક્શન લેવી કેમ જરૂરી છે એ બતાવવા માટે તમે અલગ અલગ વિચારો તમારા અહીંયા તર્કો અહીંયા રજૂ કરશો. તો એના અલગ અલગ ડાયમેન્શન તમે પેરેગ્રાફ વાઇઝ લખતા જશો. એના પછી મિત્રો જ્યારે પત્ર પૂરો થાય તો એના પછી આપણે લિખિત અંગ લખતા હોઈએ છીએ. તો લિખિત અંગની અંદર મિત્રો 2 રીતે લખી શકાય. એક તો તમે આવું ડાયરેક્ટ પણ લખી શકો કે આપનો વિશ્વાસુ, અને પછી ડાયરેક્ટ તમે પોતાનું નામ લખી શકો છો. તો નોટ એન ઇશ્યુ તમે આવી રીતે પણ લખી શકો છો, આપનો વિશ્વાસુ. મિત્રો મોટે ભાગે કેવું હોય છે કે જ્યારે તમે કોઈ ફરિયાદ કરતા હોય તો એની અંદર તમે આ લખો, આપનો વિશ્વાસુ ક ખ ગ, એ વધારે પ્રોપર હોય છે. અને જ્યારે તમે કોઈ વિનંતી કરતા હોય તો એવા સમયે તમે લિખિત અંગ, નામ અને વ્યક્તિ, આપણે સમજી લો કે અધિકારી તરીકે અથવા તો આપણે કોઈ કર્મચારી તરીકે પત્ર લખેલો છે તો આપણો પોતાનો હોદ્દો અહીંયા લખીએ બેટર છે. બરાબર. તમે એવું નથી કે વિનંતી હોય તો આ જ લખવાનું ને આ નહીં લખવાનું, એવું નથી, પણ એ લખો તો બેટર છે. બાકી તમને જો આ ઇઝી લાગતું હોય કે આપનો વિશ્વાસુ અને પછી ડાયરેક્ટ નામ, તો આ વસ્તુ બેટર છે. આટલું બધું યાદ ના રાખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો છો. ક્લિયર? ચલો, બીજી વાત મિત્રો એક ખાસ યાદ રાખવા જેવી આની અંદર એ છે કે કોઈ પણ ઔપચારિક પત્ર હોય એનો સામે ઔપચારિક જવાબ પણ આપણને મળતો હોય છે. બરાબર. અને એટલા માટે અહીંયા જે જગ્યાએથી પત્ર લખેલો છે એ પત્રનું સ્થળ આવશે, કઈ તારીખે લખાયેલો છે તારીખ આવશે, જાવક નંબર. જો મિત્રો આ વસ્તુ ખાસ છે. જાવક નંબર એટલે શું? તો કે તમે જે પત્ર લખેલો છે, જેમ તમે પેલું સ્નેપચેટ યુઝ કરતા હોય ને તો એની અંદર એક સ્ટ્રીપ બનતા હોય છે. બરાબર. સ્ટ્રીપ બનતી હોય છે કે ભાઈ એને આજે મને મોકલ્યો તો મેં એને સામે મોકલ્યો, જે ફોટો કે શું હોય છે સ્નેપ, મને બહુ એટલી બધો આઈડિયા નથી, પણ એવી રીતે તમે સ્નેપ સ્ટ્રીક બનાવતા હોય છો, સ્ટ્રીક બનાવતા હોય છે એની. તો આ જે સ્નેપ સ્ટ્રીક તમે બનાવી છે એની અંદર શું હોય, તમે મોકલ્યો, સામે એને મોકલ્યો. એમ અહીંયા પણ ઔપચારિક પત્રોની અંદર પણ કેવું હોય, પત્ર વ્યવહારથી વાતચીત થતી હોય, એના જે પ્રોબ્લેમ્સ હોય એના સોલ્યુશન આપતા હોય, એટલે આની અંદર પણ એક સ્ટ્રીપ જેવું હોય છે. બરાબર. તો સમજી લો કે અહીંયા 101 નંબરનો પત્ર તમે લખેલો છે, તો સામે એ લોકો જ્યારે જવાબ મોકલશે ત્યારે એની અંદર એ લખશે કે ભાઈ તમે જે 101 પત્ર નંબરના પત્રની અંદર જે પ્રોબ્લેમ અમને મોકલ્યો હતો અથવા તો જે ફરિયાદ તમે અમને કરી હતી
એ અંગે અમે આ પગલાં લીધેલા છે, તો એનો જવાબ આપણને સામે મળશે. તો એ વખતે એ લોકો એ જે નંબર છે પત્રનો એ મેન્શન કરશે કે તમારા આ પત્રની અંદર તમે ફરિયાદ કરેલી હતી. તો એનાથી સામેવાળાને ખબર પડે કે ઓકે આપણો જે 101 નંબરનો પત્ર હતો એની ફરિયાદનું અહીંયા સોલ્યુશન માટે કંઈક પગલાં લેવાયેલા છે. તો એટલા માટે આ જે જાવક નંબર છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઔપચારિક પત્રની અંદર આ જાવક નંબર લખવાનો હોય છે, બરાબર. ચલો એનાથી આગળ મિત્રો બિડાણ એટલે શું? તો કે એની અંદર તમારા જે પ્રૂફ હોય, બરાબર. તમે આ જે પત્ર છે એની અંદર તમે છેલ્લે લખશો કે એ અંગેના જે પુરાવા છે એ બિડાણ સ્વરૂપે હું આ પત્રની અંદર નીચે જોડું છું. તો બિડાણની અંદર શું હોય મિત્રો? તો કે પ્રૂફ હોય. પ્રૂફની અંદર કોઈ પણ પ્રૂફ હોઈ શકે, લેખિત પ્રૂફ હોઈ શકે, ફોટોગ્રાફ્સ હોઈ શકે, વિડીયોગ્રાફી હોય તો એના માટેની જે સીડી હોય એ તમે મોકલી શકો. તો આવી રીતે એની અંદર મિત્રો પ્રૂફ હોય છે. સમજી લો કે તમે સીડી મોકલી હોય તો એ સીડી પણ લખી શકાય છે, બરાબર. તો આવી રીતે બિડાણની અંદર તમે કોઈ પણ એક પ્રૂફ, એક પુરાવો ઉમેરશો કે ભાઈ આ જે પ્રોબ્લેમ છે. સમજી લો કે તમારા વિસ્તારની અંદર અવારનવાર રસ્તા ઉપર આપણે હમણાં વાત કરી કે ઢોરનો કોઈ પ્રશ્ન છે, તો તમે એના ફોટોગ્રાફ પાડેલા હોય અથવા તો તમે એના વિડીયો ઉતાર્યા હોય કે જુઓ આ વખતે હમણાં થોડા દિવસ પહેલાં એક એક્સિડન્ટ થયું, એક એક્સિડન્ટની અંદર એક વ્યક્તિનો એનો જીવ ગુમાવ્યો એને. તો એવી રીતના તમે સમજી લો કે એ વખતનો કોઈ વિડીયો બનાવેલો હોય તો એવી સીડી પણ તમે એમની સાથે એને જોડી શકો છો, જેથી એ જે વ્યક્તિ હોય, જે અધિકારી હોય, સીડી જોઈને એ જે બાબત છે એની ગંભીરતા સમજી શકે. તો એટલા માટે આ બિડાણની અંદર તમે જે પુરાવો હોય એ મૂકશો. તો આ રીતે મિત્રો આપણો આખો જે ઔપચારિક પત્ર છે લખાતો હોય છે. આ એનું ફોર્મેટ થયું. ફોર્મેટથી મેં તમને કીધું ને તમને બહુ વધારે માર્ક્સ નથી મળવાના, પણ હા ફોર્મેટ તો જરૂરી છે. એટલા માટે જરૂરી છે કારણ કે આ રોકડા માર્ક્સ છે. તમે ફોર્મેટની અંદર પત્ર લખેલો હશે તો એની અંદર તમને જે બેઝિક બધાને મળવાના છે એટલા માર્ક્સ તો મળશે, પણ જે ડિફરન્સ થવાનો છે, ડિફરન્સ ક્યાંથી થવાનો? તો કે અહીંયા જે આપણું કન્ટેન્ટ છે એ કન્ટેન્ટની અંદર તમે કેટલી સચોટતાથી, કેટલી સારી રીતે જે મુદ્દાઓ છે એને રજૂ કરો છો એના ઉપર તમને માર્ક્સ મળશે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ બાબતને લગતો પત્ર લખેલો છે, એ પત્રની અંદર તમે કેટલું જે કરંટ અફેર્સ છે, જે વર્તમાન બાબતો છે, સરકારની યોજનાઓ છે, બંધારણના અલગ અલગ અનુચ્છેદ છે, એનો કેટલો તમે સમાવેશ કરીને એને લખો છો, કેટલી સારી રીતે તમે એને રજૂ કરો છો. તો એ જે બાબત છે એના ઉપરથી તમારા જે ઔપચારિક પત્ર છે એનું માર્કિંગ થતું હોય છે, બરાબર. તો આ બાબત મિત્રો ખાસ યાદ રાખવાની છે કે આપણે ફોર્મેટ તો હવે અત્યારે તૈયાર કરી લીધું છે. ફોર્મેટ તો તમને યાદ પણ રહી ગયું હશે. પહેલાં જે વ્યક્તિ લખે છે એનું નામ, કોણ લખે છે, ક્યાંથી લખે છે અને ક્યારે લખે છે. એના પછી પ્રતિ, એના પછી નામ, હોદ્દો અને સરનામું. તો આ બાબતો તો આપણને યાદ થઈ ગઈ હશે. એના પછી મિત્રો આપણે વિષય લખતા હોઈએ છીએ. વિષય કેવી રીતે લખવો એ મેં તમને કીધું. સંબોધન આવશે, પછી સવિનય જણાવવાનું કે. એનાથી આગળ મિત્રો આપણે આજે આપનો વિશ્વાસુ અથવા તો લિખિત અંગ જેવી રીતે લખતા હોઈએ છીએ, વચ્ચે આપણે એની બોડીને પણ સમજ્યા. એના પછી સ્થળ, તારીખ, જાવક નંબર અને બિડાણ. આ જે લિસ્ટ છે એ તમારે એકદમ પાક્કું યાદ કરી લેવાનું છે. ક્લિયર મિત્રો? આ તમારું થયું ઔપચારિક પત્રનું ફોર્મેટ. આ તમને આવડતું હશે તો તમારા પત્રનું એક બંધારણ થઈ જશે. એનું તમે સ્કેલેટન, એનું હાડપિંજર તૈયાર કરી લીધું એવું કહી શકાય. હવે મિત્રો બીજા નંબરનું જે પત્ર છે એ છે અનૌપચારિક પત્ર. આપણને ઔપચારિક પત્ર ક્લિયર થઈ ગયો હશે. એની અંદર મેં તમને એક બાબત કીધી કે તમે આજુબાજુની જે પરિસ્થિતિ છે એનાથી તમે કેટલા અવેર છો એના ઉપરથી તમારો ઔપચારિક પત્ર બહુ સારું લખાશે. તમને કરંટ અફેર્સ ખબર હશે, નવી યોજનાઓની ખબર હશે, સરકારના નિયમોની ખબર હશે, તો તમે એની ટાંકણી કરીને તમે એ જે પત્ર લખશો એ બહુ તમારો અસરકારક બનશે. તો ઔપચારિક પત્રની અંદર એ બાબત ખાસ યાદ રાખવાની. દરેક પત્રની અંદર તમારું જે લખાણ છે એના ઉપરથી તમને માર્ક્સ મળવાના છે. ચલો હવે આપણે અનૌપચારિક પત્રનું માળખું જોઈએ. તો અનૌપચારિક પત્રની અંદર મિત્રો ઔપચારિક પત્ર કરતાં કંઈ બહુ અલગ માળખું નથી. એની અંદર આ જે પ્રેષકનો વિભાગ છે તો સેમ છે. એની અંદર કોણ લખે છે, ક્યાંથી લખે છે અને ક્યારે લખે છે આ બાબતો આપણને યાદ રહી ગઈ છે, બરાબર. તો આની અંદર પણ સેમ એ જ વસ્તુ આવશે. આની અંદર પણ તમારે ક્યાંય ચોક્કસ કોઈ સ્થળનું નામ લખવાનું નથી કે ભાઈ હું આ વ્યક્તિ અને આ જગ્યાએ એવું કોઈ સરનામું તમારે આપવાનું નથી. પછી મિત્રો અહીંયા કેવું હતું? અહીંયા તમે પ્રતિ લખતા હતા, નામ લખતા હતા, હોદ્દો લખતા હતા. અહીંયા તમારે સીધું સંબોધન કરવાનું છે. હવે સંબોધનની અંદર તમને બેઝિક એ અમુક બાબતો ખબર હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમારાથી મોટા પપ્પા, મમ્મી, દાદા એના માટે તમે લખતા હોય તો તમે ત્યાં પૂજ્યનો પ્રયોગ કરી શકો છો. એના પછી સમજી લો કે તમારી ઉંમરનો કોઈ તમારો મિત્ર હોય તો તમે ત્યાં પ્રિયનો પ્રયોગ કરી શકો છો. તમારાથી નાની ઉંમરનો કોઈ વ્યક્તિ હોય તો તમે એના માટે વાલો, વાલી અથવા તો ચિરંજીવી આવો પ્રયોગ પણ તમે કરી શકો છો.
અને મિત્ર હોય તો એના માટે તમે આવી રીતે ડાયરેક્ટ પ્રિય મિત્ર અને પછી એનું નામ આવી રીતે પણ તમે સંબોધન કરી શકો છો. તો આની અંદર મિત્રો ખાસ આ બાબત જે છે એ યાદ રાખવાની. ઉંમર પ્રમાણે તમારે એનું સંબોધન કરવાનું છે. મોટા હોય તો પૂજ્ય, મિત્ર હોય તો પ્રિય મિત્ર કહી શકાય, વાલો અથવા તો ચિરંજીવી કોના માટે? તો કે જે આપણાથી ઉંમરમાં નાના હોય એના માટે. બરાબર? ચલો, તો અને અહીંયા નામ લખવાનું છે કોનું? તો કે સમજી લો કે તમે આવી રીતે સંબોધન કર્યું પ્રિય મિત્ર, અને પછી જે છોકરો હોય છોકરી હોય જે હોય એનું નામ તમે અહીંયા લખી શકો છો. અહીંયા પણ તમારે મિત્રો ડાયરેક્ટ નામ લખવાનું નથી. મેં તમને કીધું ને કે અહીંયા તમારે ક ખ ગ અ બ ક એવું તમારે લખવાનું છે. ડાયરેક્ટ તમારે સીધું નામ લખવાનું નથી. અને અહીંયા મેં નામ એટલા માટે લખ્યું છે, તમારે આવી રીતે નથી લખવાનો. આ જે નામ છે તો મેં તમને ખાલી અહીંયા દર્શાવવા માટે લખેલું છે કે અહીંયા નામ આવશે. બાકી તમારે ડાયરેક્ટ અહીંયા પ્રિય મિત્ર ક ખ ગ અથવા તો અબક એવી રીતે લખવાનું રહેશે. એના પછી મિત્રો આપણે આવી રીતે આગળ સાદર નમસ્કાર, આવી રીતે તમે એમને નમસ્કાર કરીને શરૂઆત કરી શકો. સસ્નેહ યાદ, આવી રીતે તમે શરૂઆત કરી શકો. તમારાથી નાના હોય, તમારાથી સમજી લો કે નાનો કોઈ ભાઈ છે અથવા તો નાની બેન છે, તો તમે એને આવી રીતે સસ્નેહ યાદ આવી રીતે પણ તમે એને સંબોધન કરી શકો. એના પછી મિત્રો આગળ સાદર પ્રણામ, તો જે મોટી ઉંમરના છે એને તમે આવી રીતે નમસ્કાર કરીને પત્રની શરૂઆત કરી શકો છો. પણ જે નાના હશે અથવા તો તમારી ઉંમરના હશે તમે એમને આવી રીતે સસ્નેહ યાદથી શરૂઆત કરી શકો છો. હવે મિત્રો અહીંયા મેં તમને લખી આપેલું છે માહિતી ક્યાંથી મળી એ અંગે વાત શરૂ કરી શકાય. બરાબર? એવું નથી કે અહીંયાથી જ કરવાની તમારે શરૂઆત, પણ આ હું તમને બતાવું છું. બતાવું એટલે કેવી રીતે? સમજો કે તમે પત્ર લખવાની શરૂઆત કરી છે. મેં આજે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમને એક વિષય આપેલો હતો કે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી અથવા તો મોબાઈલની અંદર વધારે પડતો સમય વેડફવાથી અભ્યાસની અંદર નુકસાન થાય છે. આ સમજાવતો પત્ર તમારા મિત્રને લખો. તો એની અંદર તમે હવે અહીંયા જુઓ મેં શું લખ્યું છે, માહિતી ક્યાંથી મળી એ અંગે વાત શરૂ કરી શકાય. તો તમને ખબર કેવી રીતે પડી કે મોબાઈલ હવે એને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ ન થાય એ માટેનો તમારે પ્રયાસ કરવો જોઈએ? તો કે જ્યારે તમને ખબર પડી એના આગળના પત્રની અંદર એને લખેલું કે ભાઈ મારું ધોરણ 12 પૂરું થઈ ગયેલું છે અને મારા પિતાએ મને નવો મોબાઈલ લઈ આપેલો છે. તો અહીંયા તમે શરૂઆત કેવી રીતે કરી શકો? અહીંયા તમે લખી શકો કે તારો પત્ર મને મળ્યો, એ પત્રની અંદર મને જાણવા મળ્યું કે તારા પિતાશ્રીએ તને XYZ નવો મોબાઈલ લઈ આપેલો છે. તો પછી એવી રીતે તમે અહીંયા શરૂઆત કરી શકો કે ભાઈ મોબાઈલ એને મળ્યો, એને મોબાઈલ લાવી આપ્યો, એની ખબર તમને કેવી રીતે પડી? તો કે આગળના પત્રથી પડી. તો એવી રીતે તમે પત્રની શરૂઆત કરી શકો છો. તો અહીંયા મિત્રો માહિતી ક્યાંથી મળી એ અંગે વાત કરવી એટલે એ વસ્તુ. બરાબર? કે ભાઈ પત્ર આગળ નહોતો એમાંથી એને ખબર પડી કે આને નવો મોબાઈલ લઈ આપવાના છે અને એ મોબાઈલનો હવે વધારે પડતો ઉપયોગ કરશે તો એના અભ્યાસની અંદર પણ નુકસાન થઈ શકે છે, એટલા માટે હું એને પત્ર લખું. તો આ બાબત ખાસ યાદ રાખવાની કે ભાઈ ક્યાંથી માહિતી મળે છે એ અંગેથી આપણે શરૂઆત કરી શકીએ છીએ. આવી કેટલીક બાબતો મિત્રો મગજમાં એકદમ ફિટ રાખવાની, જેથી જ્યારે પણ તમારી સામે પત્ર આવે તો એ ઔપચારિક હોય કે અનૌપચારિક હોય, તમે એકદમ બ્લેન્ક ના થઈ જાઓ, તમારું મગજ એકદમ ખાલી ના થઈ જાય કે ભાઈ હવે શું લખું. બરાબર? સમજી લો કે તમને અનૌપચારિક પત્ર પૂછ્યો હોય અને તમને એની અંદર આ વસ્તુ એક આવો આઈડિયા ક્લિયર હોય કે ભાઈ આગળ એક પત્ર લખેલો હશે અને એ પત્રના જવાબ સ્વરૂપે આપણે અહીંયા બીજો પત્ર લખી રહ્યા છીએ, એવી રીતે આપણે શરૂઆત કરી શકીએ. તો પહેલો પેરેગ્રાફ આપણે સરળતાથી લખી પણ શકીએ અને એની અંદર આપણે એ જે બંધારણ છે પત્રનું એ પણ આપણું એકદમ મુદ્દાસરનું રહી શકે છે. બરાબર? ચલો, તો અહીંયા આપણે શરૂઆત કરીશું પત્રની કે ભાઈ તારા જૂના પત્રથી આગળના પત્રથી મને જાણવા મળ્યું કે તારા પિતાએ તને નવો જે મોબાઈલ છે લઈ આપ્યો છે, તારા ધોરણ 12નો અભ્યાસ પૂરો થયો છે, હવે તું કોલેજની અંદર આવ્યો છે. એના પછી મિત્રો અહીંયા આગળ આપણે મોબાઈલ લઈ આપ્યો છે તો મોબાઈલના શું શું ઉપયોગો હોય એના વિશે આપણે જણાવીશું. બરાબર? એનાથી આગળ સમજી લો કે તમારે ત્રીજો એક ડાયમેન્શન ખોલવું હોય તો તમે આગળ, કારણ કે અહીંયા આપણે પત્ર શેના વિશે, અહીંયા તો કોઈ આપણે વિષય આપેલો નથી, પણ આપણે એક એવું ધારી લેવાનું છે કે ભાઈ મોબાઈલના ઉપયોગો વધારે પડતો થાય મોબાઈલનો ઉપયોગ તો એનાથી અભ્યાસમાં નુકસાન થાય. આ અંગે આપણે એને પત્ર લખી રહેલા છીએ. તો અહીંયા પહેલા ડાયમેન્શનમાં તમે એવું કહેશો કે ભાઈ 2023 એ ટેકનોલોજીની સદી છે. અત્યારે જે આખી દુનિયા છે આપણી ફિંગરટીપ ઉપર આવી ગયેલી છે. મોબાઈલની મદદથી આપણે ઘણું બધું નવું જાણી શકીએ છીએ, સારું એવું જ્ઞાન મેળવી શકીએ છીએ, અલગ અલગ બાબતોનું તલસ્પર્શી જ્ઞાન આપણે એની અંદર મેળવી શકીએ છીએ, ખૂબ જ રસપ્રદ રીતે મેળવી શકીએ છીએ. જે રીતે લખો તમે તો એવી રીતે તમે પહેલાં અહીંયા મોબાઈલની સારી બાબતો લખશો, પછી આગળ તમે એને ચેતવશો કે પણ આ જ મોબાઈલનો જો આવી રીતે અલગ અલગ દુરુપયોગ કરવામાં આવે, વધારે પડતો એની અંદર સમય વેડફવામાં આવે તો એનાથી આપણી આંખોને પણ નુકસાન થતું હોય છે, ઘણીવાર ડિપ્રેશનનો પણ ભોગ બનતા હોય છે. તો આવી અલગ અલગ જે બાબતો છે, અલગ અલગ જે ડાયમેન્શન છે એ તમે અહીંયા લખી શકો છો.
બરાબર. અહીંયા તો મિત્રો આપણી પાસે જગ્યા ઓછી હતી એટલા માટે અહીંયા મેં તમને ખાલી 2 પેરેગ્રાફ વાળો પત્ર બતાવેલો છે. અહીંયા તમે તમારી પાસે ત્યાં તો જગ્યા હશે જ એટલે તમે તમારી રીતે આગળ નવા પેરેગ્રાફ બનાવીને ડાયમેન્શન ખોલી શકો છો. તો આવી રીતે તમે એને પત્ર લખશો, છેલ્લે એને લખશો કે આ જે મોબાઈલનો ઉપયોગ છે એનાથી વધારે પડતા ઉપયોગથી અભ્યાસમાં નુકસાન થઈ શકે છે, એટલે તું પણ તારા અભ્યાસની અંદર ધ્યાન આપજે, વધુમાં વધુ પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખજે. એવી રીતે તમે એને સૂચન પણ આપી શકો છો. અને પછી છેલ્લે તમે તમારો જે પત્ર છે ને આવી રીતે તારો સહાધ્યાયી અથવા તો તારો મિત્ર આવી રીતે તમે એ પત્રને પૂરો કરી શકો છો. અથવા તો કોઈ મોટા વ્યક્તિને આપણે પત્ર લખતા હોય તો આપનો આજ્ઞાકારી અથવા તો આપનો જે એક્ઝામ્પલ તરીકે ડાયરેક્ટ આપનો પુત્ર, એવી રીતે તમે અહીંયા પૂરો કરી શકો છો. મિત્રો આની અંદર અનૌપચારિક પત્રની અંદર આ બધી બાબતો માટે બહુ ચિંતિત રહેવાનું નથી, કારણ કે અનૌપચારિકનો અર્થ જ એવો થાય છે કે એની અંદર કોઈ એવું ફિક્સ માળખું ન હોય કે તમારે આવું જ લખવાનું છે. અહીંયા તમે આપનો પુત્ર પછી ડાયરેક્ટ પોતાનું જે નામ હોય અહીંયા પોતાનું નામ તો લખવાનું નથી, પણ આવું કખ ગ કરીને પત્રને પૂરો કરી શકો છો. સેમ એ જ રીતે તારો સહાધ્યાયી અથવા તો તારો મિત્ર નામ લખવું હોય તો લખીને આવી રીતે કખ ગ કરીને આપણે આ અનૌપચારિક પત્રને પૂરો કરી શકીએ છીએ. તો મિત્રો ક્લિયર છે, આ બાબત એકદમ સરળતાથી સમજાવી છે. હવે તમારે એક કામ કરવાનું છે, આ બંને જે પત્રોના અલગ અલગ જે ફોર્મેટ છે આ ફોર્મેટને તમારે એકવાર સ્ક્રીનશોટ લેવાની બિલકુલ જરૂર નથી મિત્રો. આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર અને ક્યુસર એપ્લિકેશનની અંદર હું તમને આજે આપણી પીડીએફ છે આપી દઈશ. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું, આની અંદર તમને ફોર્મેટ ક્લિયર થઈ ગયું, પણ ફોર્મેટ ક્લિયર થઈ ગયા પછી પણ પત્ર તો શું છે, મેં તમને આગળ વાત કરી એમ કે તમારું કન્ટેન્ટ કેટલું પાવરફુલ છે એના આધારે તમારા પત્રના માર્ક્સ મુકાશે. બાકી એવરેજ માર્ક્સ તો મિત્રો પત્રની અંદર દરેક વ્યક્તિ લઈ આવશે. સમજી લો કે 5 માર્ક્સનું પત્ર હોય ને તો 5 માર્ક્સની અંદરથી કદાચ 1.5-2 માર્ક્સ તો બધા લઈ આવશે, પણ એની અંદર જે વ્યક્તિ 3 અથવા તો 3.5 માર્ક્સ લાવશે ને એ સ્કોર કરશે. એટલે આપણો ટાર્ગેટ શું હોવું જોઈએ? આપણો ટાર્ગેટ ખાલી પત્ર લખવાનું ના હોવું જોઈએ. પત્રની અંદર હું કેવી રીતે સારા ડાયમેન્શન લખી શકું, કેવી રીતે હું મારી બાબતને એનું મંડન કરી શકું, કેવી રીતે સારી રીતે એને રજૂ કરી શકું કે જેથી વાંચવાવાળાને એકદમ ટૂંક સમયની અંદર ઓછા શબ્દોમાં પણ હું મારી જે બાબત છે એ સરળતાથી પ્રસ્તુત કરી શકું. તો આ જે આખી બાબત છે એનાથી તમારા પત્રનું માર્કિંગ થશે. બાકી યાદ રાખો, જે પેપર ચેકર છે એ લોકો અનુભવી છે, એ લોકોને તો પત્રનો ઉપયોગ પણ ખબર છે કે શા માટે પત્ર લખાય છે, એટલે એ લોકો આવા ફોર્મેટમાં નહીં પડી રહે. બરાબર, એ લોકો તમારું અંદરનું નોલેજ કેટલું છે, તમે કેટલું કન્ટેન્ટ સારી રીતે ડિલિવર કરો છો એ વસ્તુ પર ધ્યાન આપશે. એટલે તમારે પત્રની અંદર ફોર્મેટ તો યાદ થઈ જ ગયું હશે, પણ એની અંદર વધારે કન્ટેન્ટ કેવી રીતે લખી શકાય એના માટે રોજ પત્રની પ્રેક્ટિસ કરવી પડશે. અને એટલા માટે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પત્ર અને નિબંધના અલગ અલગ ટોપિક રોજ આપવાના છીએ. ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, અત્યારે જ કરી લેજો. એનાથી આગળ મિત્રો હવે આપણે ધ્યાન રાખવાની જે બાબતો છે ને એ આપણે જોતા જઈએ. આપણા અલગ અલગ પ્રશ્નો છે કે ભાઈ કયા માર્ક્સ કપાય છે, કઈ ભૂલો આપણે ટાળવી જોઈએ, પત્ર કેટલા માર્ક્સમાં પૂછાશે, તો એની વાત તો આપણે આગળ કરી લીધી કે પત્ર કાં તો 5 માર્ક્સમાં આવી શકે, 5 માર્ક્સના 2 એવા પૂછી લે, અથવા તો 8 માર્ક્સની અંદર 1 પૂછે. તો આવી રીતે તમને પત્ર પૂછી શકે, કારણ કે પત્રના શબ્દો કેટલા છે? 100 શબ્દો છે. તો 100 શબ્દોની અંદર લખવાનો હોય તો પછી એનું માર્કિંગ પણ એ પ્રમાણેનું રહેશે. એનાથી આગળ મિત્રો પત્રમાં કેટલા માર્ક્સ સારા ગણાય, કેટલા માર્ક્સ આવે તો એ સારા ગણાય, તો એની પણ આપણે આગળ ચર્ચા કરી લીધી કે ભાઈ 5 માર્ક્સનું પત્ર હોય તો એમાંથી 3 અથવા 3.5 આવે તો એ સારા ગણાય. 10 માર્ક્સનું પત્ર હોય, 8 માર્ક્સનું પત્ર હોય તો એની અંદર 6 અથવા તો 10 માર્ક્સનું હોય તો 7 આવે તો એ સારા ગણાય. તો આ બાબત આપણે યાદ રાખીશું. હવે મિત્રો મેં તમને કીધું કે જે જગ્યાએ આપણે માર્ક્સ કપાય છે, ભૂલો જે થાય છે એને ટાળવાનો પ્રયાસ કરવાનો છે, તો અહીંયા એ બાબતો મેં લખેલી છે. જુઓ, પત્ર પ્રમાણે ભાષાનો પ્રયોગ કરવો. પહેલી બાબત આ ખાસ યાદ રાખવાની. ઔપચારિક પત્ર લખો છો તો ઔપચારિક પત્રની અંદર તમારે ઔપચારિક ભાષાનો પ્રયોગ કરવાનો રહેશે. તમે કોઈ અધિકારી સાથે વાત કરો છો તો પછી અધિકારીની સાથે તમારે એવી જ જે શુદ્ધ ઔપચારિક ભાષા હોય એનો પ્રયોગ કરવાનો રહેશે. પણ પછી તમે જો તમારા પિતાને પત્ર લખો છો તો એની અંદર પછી તમારે એવી ઔપચારિક ભાષાનો પ્રયોગ કરવાનો નથી. બાકી એવું કરશો તો પપ્પા જ્યારે મળશે ત્યારે 2 લગાવશે. બરાબર, કે ભાઈ આવી ભાષા ક્યાંથી લાવે છે પત્રમાં. એકદમ તમે ઔપચારિક ભાષામાં પત્ર લખો પિતાને કે તમારા આગળના પત્રથી અમને ખૂબ જ આનંદ થયેલો છે, અથવા તો તમારો આ તારીખે જે પત્ર મળેલો હતો એ અંગે અમોએ જણાવવાનું છે, કે એવી રીતે તમે એકદમ શુદ્ધ ભાષામાં લખશો તો એ પત્ર ઔપચારિક નહીં રાખે, એ સામેવાળાને વાંચવામાં મજા નહીં આવે, એની અંદર ભાવના નહીં આવે.
તો એટલા માટે જેવો પત્ર એ પ્રમાણેની ભાષા, આ વસ્તુ યાદ રાખવાનું. બીજું મિત્રો, આપણે આગળ વાત કરી વાતનું પુનરાવર્તન ટાળવાનું છે. બરાબર, કોઈ પણ બાબત બીજી વાર ના આવવી જોઈએ. વારે વારે તમે એને ટાંકશો એટલે તમારો એ જે લેટર છે, જે પત્ર છે, ટીડીએસ બની જશે, કંટાળાજનક બની જશે. બરાબર, ચલો. જોડણીની ભૂલો સુધારવાની છે. એક દિવસમાં કાં તો 10 દિવસમાં જોડણીની ભૂલો સુધારવાની નથી, પણ તો પણ બને ત્યાં સુધી અમુક બાબતો આપણા મગજની અંદર હોવી જોઈએ. જેમ કે લિખિત અંગ છે, તો લિખિત અંગની અંદર લી રસવઈ આવે, તો પછી એટલી તો ખબર હોવી જોઈએ. બરાબર, પછી સમજી લો કે તમને પૂજ્ય કીધું હોય તો પૂજ્યની અંદર તમે આવી રીતે લખો તો લોચા વાગીએ. તો અમુક જે જોડણી છે તમને બેઝિક ક્લિયર હોવી જોઈએ. તમારે જે રેગ્યુલરલી લખવાની જ છે એવી જોડણીઓ તો તમને અહીંયા ખબર જ હોવી જોઈએ. બરાબર. બીજું મિત્રો, અક્ષરો સુવાચ્ય હોવા જોઈએ. સુવાચ્ય એટલે શું? એવું નથી કહેતા કે ભાઈ અક્ષરો મોતીના દાણા જેવા લાવો, આવે તો સારી વાત છે, પણ નથી આવવાના એ પણ ફેક્ટ છે. તો એવું નથી કે તમારા અક્ષરો મોતીના દાણા જેવા હોય તો તમે મેન્સ પાસ થઈ જશો અને ખરાબ હશે તો નહીં થાવ, પણ સુવાચ્ય તો હોવા જ જોઈએ. સામેવાળો જે વ્યક્તિ છે એને વાંચવામાં તકલીફ ના પડે એવા તો હોવા જોઈએ. એને પ અને યમાં ખબર પડતી હોવી જોઈએ. ઘણીવાર ઘણા લોકો ક આવી રીતે પાડતા હોય છે, તો આવું નથી કરવાનું. બરાબર, એને અક્ષરો બરાબર રીતે વંચાય એવા હોવા જોઈએ. એનાથી આગળ મિત્રો, માપસરનું લખાણ હોવું જોઈએ. લખાણ મેં તમને કીધું ને કે 100 શબ્દોનું હોય તો તમારે એક પેજ ઉપર 1.5 પેજ જેવું તમારું લખાણ થશે, તો પછી એ માપસરનું જ હોવું જોઈએ. એની અંદર તમારે જેમ કોલેજના પેપરમાં તમે લાંબા પ્રશ્નો, બહુ લાંબુ લખાણ કરતા હતા, આની અંદર એ કરશો તો તમારા માર્ક્સ ઉપરથી કપાશે. બરાબર, ચલો. એનાથી આગળ વર્તમાન બાબતોને સંદર્ભ લઈને ચાલવું. આ બાબત સૌથી વધારે અગત્યની છે. વર્તમાન બાબતોનો સંદર્ભ લઈને ચાલવું શા માટે જરૂરી છે? તો કે આ જે બાબત છે, આ જે ટોપિક છે, પોઈન્ટ છે, આ બધા જ પત્રો કરતાં તમારા પત્રને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવશે. અને તમે જો એવા 2-3 વર્તમાન બાબતો તમે એવી ટાંકી હશે અને પરીક્ષકના નજરમાં જ્યારે એ વસ્તુ આવશે તો એ સમયે પછી એને ખબર પડી જશે કે ભાઈ આ બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ છે, આનું લખાણ અલગ છે, અને એની પેન પછી છૂટીને ચાલશે, એકદમ સારા એવા માર્ક્સ એની અંદર મૂકશે. તો આ જે બાબત છે એ તમારી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટે તમને કરંટ અફેર્સનું નોલેજ હોવું જરૂરી છે. આજુબાજુનું જે અવેરનેસ જે છે, અલગ અલગ યોજનાઓ છે, એ બધી બાબતો તમને ખબર હોવી એની અંદર જરૂરી છે. અને આ વસ્તુ મિત્રો સમય સાથે આવવાવાળી વસ્તુ છે. આ 10 દિવસમાં ભેગી થાય એવી વસ્તુ નથી. બરાબર, તો પણ તમારે વાંચવું હોય તો તમે એવી જે સમજી લો કે એનઈપી છે 2020 નવી જે શિક્ષણ નીતિ છે, તમે થોડીક એ વાંચેલી હોય, તમે થોડાક અમુક મુદ્દાઓ વાંચેલા હોય, તો જ્યારે તમે શિક્ષણને લગતું કોઈ પત્ર લખવા બેસો તો એની અંદર તમને એ બાબત તમારી સામે આવે તો તમે એને સરળતાથી લખી શકો. એનાથી આગળ મિત્રો, આદેશાત્મક કે ને બદલે સૂચનાત્મક અને વ્યવહારિક ઉકેલોનો સમાવેશ કરતી બાબતો લખવી. ઘણીવાર કેવું થાય મિત્રો, ઘણા લોકો એવા પત્રો લખતા હોય છે કે જેની અંદર એ ઔપચારિક પત્ર લખતા હોય, ઉપરના અધિકારીને પત્ર લખતા હોય, પણ એની અંદર એમને ભાષાનો એવો પ્રયોગ કરેલો હોય કે જાણે સામેવાળાને આદેશ આપતા હોય. તો આવું ન લાગવું જોઈએ. બરાબર, કે ભાઈ તમારે આ બદલાવ કરવો જોઈએ અને આવું આમ કરવું જોઈએ અને તેમ કરવું જોઈએ, એવા પત્રો નથી લખવાના. તમારે એની અંદર નમ્રતાથી એમને સૂચન આપવાનું છે કે અમારા વિસ્તારની અંદર આવો એક પ્રોબ્લેમ છે, આવો એક પ્રશ્ન છે, તો એના કારણે આવા અલગ અલગ ગંભીર સમસ્યાઓ બનતી હોય છે, તો જલ્દીથી આનો ઉકેલ આવે એ પ્રમાણેના તમે પ્રયાસ કરશો એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે. તો આવી રીતે તમારે એમને નમ્રતાપૂર્વકના સૂચન કરવાના છે. ઔપચારિક પત્રની અંદર આ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાની છે. એ જ રીતે સમજી લો કે તમે પિકનિક જવા માટે અથવા તો પ્રવાસ જવા માટે પપ્પાને પૈસા મોકલવા માટે પત્ર લખો છો, તો એની અંદર પછી એવું ના થાય કે આદેશાત્મક ભાષાનો પ્રયોગ કરો છો કે તમે આ તારીખે આટલા પૈસા મોકલી દેજો, જાણે તમે પેલો હવાલો માંગતા હોય ને એવું નથી કરવાનું. એટલે આ બાબત પણ એક ખાસ યાદ હોવી જોઈએ. બીજી વસ્તુ મિત્રો, ઘણીવાર કેવું થતું હોય છે, પત્રની અંદર આપણે લખતા ખાલી જે તકલીફો છે, જે કહેવાય ને કે જે બાબતોની અંદર પ્રોબ્લેમ છે, આપણે ખાલી એનું જ વર્ણન કરતા હોઈએ છીએ કે ભાઈ અત્યારે તો આજુબાજુ આવું થઈ ગયું છે, દરેક જગ્યાએ આ જ જોવા મળે છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળે છે. એવું નથી લખવાનું. એની અંદર ક્યાંક ને ક્યાંક છેલ્લે તમે એનો વ્યવહારિક ઉકેલ કેવી રીતે લાવી શકાય એના પણ સૂચનો એની અંદર સમાવિષ્ટ કરવાના છે કે ભાઈ સરકાર આ પ્રકારેના પગલાં લે તો એની અંદર બહુ સારો બદલાવ આવી શકે એમ છે, અને ભવિષ્યમાં આવા બદલાવ આવશે એના માટે અમે અપેક્ષિત છીએ. તો આ જે બાબતો છે એ પણ તમારે એની અંદર એડ કરવાની છે. ટૂંકમાં તમારે કન્ક્લુઝન ઉપર આવવાનું છે, એવું કન્ક્લુઝન કે જેની અંદર સોલ્યુશન હોય. બાકી તમે ખાલી પ્રશ્નોને જ ઘા કરશો ને પછી પત્ર પૂરો કરશો તો સામેવાળા પરીક્ષકને ખબર પડી જશે કે આ ખાલી પ્રશ્નો કહેવાય ને કે ઇમ્પ્રેક્ટિકલી ખાલી એ પ્રશ્નો જ મૂકે છે. તો એટલા માટે તમારે એક શિક્ષક તરીકે એ પણ વિચારવાનું છે કે આપણે જે પણ સમસ્યાની વાત કરી રહેલા છીએ એ સમસ્યાનું
વ્યવહારિક રીતે શું ઉકેલ આવી શકે છે, શું સોલ્યુશન આવી શકે છે, એના સૂચનો પણ આપણે એની અંદર છેલ્લે ક્યાંક ઉમેરવાના છે. એક્ઝામ્પલ તરીકે તમે પાણીના બગાડ વિશેની વાત કરતા હો તો પાણીના બગાડ વિશેના જે મુદ્દાઓ છે કે ભાઈ આવી રીતે પાણીનો બગાડ થાય છે, ખૂબ ખરાબ બાબત છે, એ બધું તો લખવાનું જ છે. પણ છેલ્લો જે પેરેગ્રાફ હોય એની અંદર તમારે લખવાનું કે આની અંદર જો આવા પગલાં લઈ શકાય તો પાણીનો બગાડ ઘણા અંશે અટકાવી શકાય છે અને આ જે વણસી રહેલી જે સમસ્યા છે એને આપણે બચાવી શકીએ છીએ. તો આ બાબતે આવી રીતે તમે એનો ઉકેલાત્મક એનો જે છેલ્લું કન્ક્લુઝન છે તમે લખી શકો છો. એનાથી આગળ મિત્રો મુદ્દા ન પાડવા. ઘણા લોકો મુદ્દા પાડીને પત્ર લખવાની એવું નથી કરવાનું, બરાબર. મુદ્દા બિલકુલ નથી પાડવાના, પેરેગ્રાફ પાડવાના છે. એક પેરેગ્રાફની અંદર 2-3 ડાયમેન્શન તમે 2-3 અલગ આઈડિયાઝ તમે એની અંદર લખી શકો, પણ મુદ્દા બિલકુલ પાડવાના નથી. એનાથી આગળ મિત્રો વધારે પડતા ફકરા ના પાડવા. પછી એવું ના થાય કે પત્ર લખવા બેઠા અને એને 1 2 3 4 5 6 7 8 પત્તાનો લખી નાખ્યો, અરે 8 ફકરાનો મેં પત્ર લખી નાખ્યો. પછી જ્યારે મેન્સનું રિઝલ્ટ આવે એટલે એમ કે આ બહુ સારો પત્ર લખ્યો તો માર્ક્સ તો કંઈ આવ્યા જ નહીં, એ બહુ મૂડ નહીં હોય, ચેક કરતા હશે ત્યારે મૂડ નહીં હોય, પછી આવું કહેશે. એવું નથી કરવાનું. મુદ્દા નથી પાડવાના અને ફકરા પણ કેવા રાખવાના, માપસર. 3 ફકરા 4 ફકરા આ સારી બાબત છે. પછી એનાથી વધારે પડતા ફકરા કરો એટલે એ પછી કંટાળાજનક બને. એનાથી આગળ મેં તમને વાત કરી એ રીતે કોઈ નામનો ઉલ્લેખ કરવાનો નથી, સોસાયટીનું નામ પણ નહીં અને પોતાનું નામ પણ નહીં. ચલો એનાથી આગળ મિત્રો શુભેચ્છા પત્રમાં ભવિષ્યાત્મક બાબતો લખવી. જો શુભેચ્છા પત્ર સમજી લો કે તમે કોઈને લખતા હોય, એક્ઝામ્પલ તરીકે તમારા ફઈનો કોઈ છોકરો છે, એને બહુ સારા ટકાથી એને બહુ સારા માર્ક્સથી 12માની પરીક્ષા સાયન્સની પાસ કરી છે અથવા તો કોઈ પણ ફિલ્ડની પાસ કરી છે, હવે આગળ અભ્યાસ માટે જઈ રહેલો છે, તો તમે એને એના ભવિષ્ય માટેની જે સૂચનો છે અથવા તો એની જે શુભેચ્છાઓ છે તમે પાઠવો છો કે આગળ જઈને પણ તું આ જ પ્રકારે તારા કોલેજના અભ્યાસની અંદર પણ ખૂબ મન લગાવીને ભણીશ એવી મને અપેક્ષા છે અને તું એની અંદર પણ જેવી રીતે તે 12મા ધોરણની અંદર સારું પરિણામ મેળવ્યું એવી રીતે તું એની અંદર પણ ખૂબ સારું પરિણામ મેળવીને તારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ કરીશ એવી મને આશા છે. તો આવી રીતે તમે એની અંદર ભવિષ્યાત્મક બાબતો થોડાક ઉમેરતા હોવા જોઈએ. તો આ બાબતો તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ કે જ્યારે ઇન્ફોર્મલ લેટર લખાય છે, અનૌપચારિક પત્ર લખાય છે અને એની અંદર પણ શુભેચ્છા હોય, અભિનંદન હોય, તો એની અંદર તમે આવી રીતે ભવિષ્યાત્મક બાબતો પણ લખી શકો છો. એ જ રીતે મિત્રો ઘણીવાર એવું પણ બની શકે કે કોઈક વાર એક્ઝામ્પલ તરીકે કોઈ છોકરો છે એને ખેલ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય, તમારા જ કોઈ રિલેટિવનો છોકરો હોય, એને ખેલ મહાકુંભની અંદર પાર્ટિસિપેટ કર્યું છે, રાજ્ય કક્ષા સુધી એ જીત્યો, પછી એ જ્યારે નેશનલમાં પહોંચ્યો અને ત્યાં એ હારી ગયો, તો તમે એને જે દિલાસો આપવા માટેનો આશ્વાસન પત્ર લખો છો એની અંદર પણ તમે ભવિષ્યાત્મક બાબતો ઉમેરી શકો કે ભાઈ આવતા વર્ષે તું ફરીથી આ જ જુસ્સા સાથે, આટલી જ જબરદસ્ત મહેનત સાથે, તું આનાથી પણ વધારે જબરદસ્ત મહેનત સાથે તું એની અંદર પાર્ટિસિપેટ કરીશ અને તું એની અંદર જીતીશ એવો મને વિશ્વાસ છે. તો આ પ્રકારે તમે એની અંદર પણ ભવિષ્યાત્મક બાબતો લખી શકો છો. એનાથી આગળ મિત્રો આંકડાનો પ્રયોગ ક્યારે કરવો, તો કે જ્યારે ચોક્કસ હો તો જ તમારે સ્ટેટિસ્ટિક આંકડાનો પ્રયોગ કરવાનો છે, બાકી ગપ્પા મારવાના નથી. જ્યારે ખબર હોય કે તમારે જે આંકડા લખવાના છે એકદમ પાક્કા છે, એકદમ ક્લિયર છે કે ભાઈ આ વર્ષે સમજી લો કે કોરોના વાયરસ વિશે તમે પત્ર લખી રહેલા હોય અને એ વખતે તમે તમારા જિલ્લાના અધિકારીને પત્ર લખો ને પછી એવું કહો કે અત્યારે આપણા જિલ્લાની અંદર આટલા એક્ટિવ કેસ છે, તમે સંખ્યા લખી એ સંખ્યા કંઈક અલગ હોય તો એ પછી ખોટી પડે. તો એટલા માટે આંકડાનો પ્રયોગ ચોક્કસ હોઈએ તો જ કરવાનો છે. તો આની અંદર મિત્રો આપણે આટલી બાબતો યાદ રાખવાની છે. જે બાબતો નથી કરવા જેવી એ પણ મેં અહીંયા તમને ધ્યાનમાં લીધી અને કેટલીક ભૂલો એવી છે કે જે ટાળવા જેવી છે આપણે અહીંયા જોઈ, બરાબર. પત્ર કેટલા માર્ક્સમાં પૂછ્યા છે એ બાબત જોઈ લીધી અને પત્રમાં કેટલા માર્ક્સ સારા ગણાય એની પણ આપણે વાત કરી લીધી. હવે મિત્રો આપણે આગળ આજના વિડીયોની અંદર આપણે અનૌપચારિક પત્રનું ઉદાહરણ નથી જોવાના, એ આપણે એપ્લિકેશનની અંદર કોર્સની અંદર જોઈશું. અહીંયા આપણે એક અનૌપચારિક પત્ર છે એનો આપણે એક નમૂનો જોઈશું જેનાથી આપણને આઈડિયા આવે કે આપણે કેટલા પ્રમાણની અંદર કેવા પ્રકારનો પત્ર લખી શકીએ. તમારા અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્નો કરો છો તે દર્શાવતો પત્ર તમારા પિતાજીને લખો. ચલો હવે જોઈએ. અહીંયા આપણને પત્ર આપેલો છે, એની આ બાજુ તો આપણને ખબર છે કે જે પ્રેષક એટલે કે તમે પત્ર લખી રહેલા છો તો તમારી વિગતો આ બાજુ આવશે. તો અહીંયા મેં તમને કીધું એવી રીતે કોણ લખે છે એનું નામ, ક્યાંથી લખે છે જગ્યા અને ક્યારે લખે છે તારીખ. તો આ 3 બાબતો આવી જોઈએ. તો આપણે અહીંયા લખેલી છે ક ખ ગ, મેમનગર અમદાવાદ, તારીખ 8/6/2023. પિતાજીને લખવાનું છે તો આવી રીતે તમે લખશો પૂજ્ય પિતાજી, એના પછી અલ્પવિરામ.
નમસ્કાર આવી રીતે તમે એમને અહીંયા તો તમે કોઈ પણ રીતે સંબોધન કરી શકો છો, કારણ કે આ અનૌપચારિક પત્ર છે. અહીંયા તમે નમસ્કાર કરી શકો છો, વંદન કરી શકો છો. તમારો પત્ર મળ્યો. જુઓ, મેં તમને કીધું ને કે આગળના પત્રની માહિતી થોડીક લખવાની, એટલે તમારું જે શરૂઆત છે, તમારું જે પહેલો પેરેગ્રાફ છે જેની અંદર તમારે વાત શરૂ કરવી છે એ તમને તકલીફ ન પડે. તમે નવું સ્કૂટર લાવ્યા, યા સ્કૂટરની જગ્યાએ તમે બુલેટ પણ કરી શકો છો, જેવી તમારી ઈચ્છા. બહુ જૂના વર્ષોવાળું પત્ર હશે તો અહીંયા સ્કૂટર હતો, અહીંયા બુલેટ કરી લો. તમે નવું બુલેટ લાવ્યા તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. તમે એક વખત મને મારા ગડબડિયા અક્ષર સુધારવાની ટકોર કરી હતી. ત્યારથી મેં મારા અક્ષર સુધારવા પ્રયત્ન શરૂ કરી દીધા છે. તો અહીંયા જુઓ, તમે પહેલા આ પત્રની અંદર શું છે, અહીંયા જુઓ, તમારા અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્નો કરો છો. તો અહીંયા જે પ્રયત્નો કરો છો એ બાબતો અહીંયા તમે પહેલા પેરેગ્રાફની અંદર લખી લીધી કે ભાઈ મેં આ પ્રકારે અક્ષર સુધારવાના પ્રયત્નો શરૂ કર્યા છે. હવે પ્રયત્નોની અંદર આગળ શું શું થયું, કેવા પરિણામો મળ્યા, કઈ કઈ બાબતો એની અંદર સારી બની, એ બાબતો અહીંયા આપણે લખેલી છે નીચેના પેરેગ્રાફમાં. હવે હું ખૂબ ચોકસાઈથી લખું છું. તો જુઓ, પ્રયત્નો કરવાના શરૂ કરી દીધા પછી એ પ્રયત્નોની અંદર શું શું કરે છે, તો કે ચોકસાઈથી લખે છે. ડબલ લાઇનની નોટમાં હું નિયમિત રીતે 15-20 લીટી જેટલું અનુલેખન કરું છું. તો અહીંયા એના જે પ્રયોગો છે અલગ અલગ સુંદર અક્ષર લાવવા માટેના, એ અહીંયા એ બતાવે છે. એના જે પ્રયત્નો છે એ કહે છે કે આવા પ્રયત્નો કરું છું. હવે મારા અક્ષર થોડા સુધર્યા છે અને મરોડદાર પણ થયા છે. તો અહીંયા એનું જે પરિણામ આવ્યું થોડુંક એ પણ કહે છે. હવે મને મારા અક્ષર જોવા ગમે છે. પહેલાં નહોતા ગમતા, હવે ગમે છે. મારા ગુજરાતીના બહેને પણ મને મારા અક્ષર સુધારવા બદલ શાબાશી આપી છે. જો મિત્રો, અહીંયા પહેલાં પ્રયત્ન શરૂ કર્યા, પ્રયત્ન અલગ અલગ રીતે કર્યા એ પણ કયા, અને એ પ્રયત્નોનું જે પરિણામ આવ્યું છે, એટલે અહીંયા બીજો ડાયમેન્શન, એનું શું પરિણામ આવ્યું એ પણ આપણે અહીંયા કહે છે. મને અક્ષર લેખનની હરીફાઈમાં બીજું સ્થાન મળ્યું છે. તો જુઓ, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એને જે ડાયમેન્શન ખોલ્યો અલગ કે ભાઈ અક્ષર લેખનની એક હરીફાઈ થઈ, એની અંદર એને અક્ષર સુધારવા બદલ એનું બીજું સ્થાન પણ મળ્યું છે. હજુ અક્ષરો વધુ સુધરે તે માટે મારા પ્રયત્નો ચાલુ રાખીશ. તમને પણ આ પત્રમાં મારા સુધારેલા અક્ષરો કેવા લાગ્યા તે જણાવશો. અને છેલ્લે કહે છે મમ્મીને મારા પ્રણામ. મિત્રો, આ એક ઉદાહરણ હતું એટલા માટે આપણે શોર્ટની અંદર અહીંયા મૂકેલું છે પત્ર. અહીંયા તમે આ જે પત્ર છે એને લાંબો પણ કરી શકો છો. અહીંયા તમે પહેલાં આવી રીતે પત્રની શરૂઆત કરી, એની અંદર તમે આ જે બાબતો લખી, એના પછી આગળના ફકરાની અંદર તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, નાના ભાઈ બહેન હોય તો એની ખબર અંતર પણ પૂછી શકો છો. અને પછી તમે જે પત્ર છે એનું સમાપન લાવી શકો છો. તો પત્રનું સમાપન કેવી રીતે આવ્યું છે, તમારો પુત્ર, બરાબર, તમારો પુત્ર. અહીંયા પ્રણામ છે એટલા માટે અહીંયા તમારા પુત્ર કખગના પ્રણામ, બરાબર. તો આ રીતે તમે આ જે અનૌપચારિક પત્ર છે એને તમે લખી શકો છો. મિત્રો, અહીંયા મેં તમને ખાલી ડેમો આપેલો છે. આ પત્ર નથી, આવો પત્ર તમારે નથી લખવાનો, તમારે તો આના કરતાં વધારે ડિટેલમાં લખવાનું છે. પણ આ મેં તમને એક પેજની અંદર એટલા માટે બતાવ્યું કે તમને આખું જે પત્રનું ફોર્મેટ છે ઓલ ઓવર એ તમારા મગજમાં ક્લિયર રહે. તો યાદ રાખો, આવી રીતે અનૌપચારિક પત્રની અંદર સંબોધન, પછી શરૂઆત કરશો આવી રીતે, જે બાબત કહો છો એ પહેલા ફકરાની અંદર લખશો, બીજા ફકરાની અંદર એ બાબતને લગતા અલગ અલગ ડાયમેન્શન રજૂ કરશો. હજુ પણ વધારે ડાયમેન્શન હોય તો ત્રીજો ફકરો પાડશો, અને પછી તમે તમારો આવી રીતે જે લિખિત અંક કે તમે આવી રીતે જે છે એને પૂરું કરશો, બરાબર. તો આગળ વધીએ હવે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જે અનૌપચારિક પત્ર છે એને સમજવાનો પ્રયાસ કર્યો. ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્રના જે અલગ અલગ ફોર્મેટ છે એને આપણે સમજવાનો પ્રયાસ કરેલો છે. અહીંયા આપણે કઈ કઈ બાબતો કરવા જેવી છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ બાબતોને પણ સમાવેશ કરવાનો પ્રયાસ કરેલો છે. અને મિત્રો, ખાસ યાદ રાખો, આ જે પત્ર છે એની અંદર જે સંબોધન છે એ પણ આપણને ખબર હોવા જોઈએ. સમાન સ્તરના અધિકારીને અથવા તો ઉપરી સ્તરના અધિકારીને માનનીય શ્રી, નીચેના સ્તરના અધિકારીને શ્રીમાન, આવી રીતે પણ આપણે સંબોધન કરી શકીએ છીએ. મિત્રો, આ કોર્સ છે તમારે લેવો હોય તો તમે પરચેસ કરી શકો છો. 2 દિવસ સુધી હજુ આની ઓફર શરૂ છે. અને હા, ખાસ કરીને ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ જોડાઈ જજો, જેથી જેટલા પણ ટોપિક અમે એની અંદર રોજ સવારે આપતા રહીએ એ ટોપિક ઉપર તમે લખાણ કરી શકો અને તમારું પત્ર લેખન, તમારું નિબંધ લેખન સુધારી શકો. તો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.